કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સર અમે તો મજામાં જ છીએ. તો આજે આપણે નીટના નેક્સ્ટ લેક્ચર માટે ભેગા થયા છીએ. અને નીટમાં તમને બધાને ખબર છે બહુ સારી રીતે આપણું ચેપ્ટર નંબર 15 એટલે કે વેવ્સ તરંગો બહુ સારી રીતે ચાલે છે. અને આ તરંગોની અંદર હવે આપણે એમ કહીએ ને કે લાસ્ટ પાર્ટ ઉપર પહોંચ્યા છીએ. તરંગો શું કહેવાય, તરંગોનું સમીકરણ શું, કઈ રીતના ઉદ્ભવે, દોરી ઉપરથી પસાર થતા તરંગો કેવા હોય, ધ્વનિ તરંગો કેવા હોય, બંનેનો વેગ કેટલો હોય, આ બધાના ઇક્વેશન જોયા. ત્યારબાદ મસ્ત ટોપિક જેમ કહેવાય ને કે સમજવાની દ્રષ્ટિએ એમ જોઈએ ને મગજ ચલાવવું પડે એવો ટોપિક, તો સ્થિત તરંગો જોયું સર. સ્થિત તરંગો એટલે શું, એનું સમીકરણ મેળવું, એના સમીકરણ પરથી તમે લોકોએ પછી સ્થિત તરંગો દોરી ઉપર નિર્માણ કર્યા અને સ્થિત તરંગો ઓર્ગન પાઇપ ઉપર નિર્માણ કર્યા. ત્યારે એની ફંડામેન્ટલ ફ્રીક્વન્સી એટલે કે મૂળભૂત આવૃત્તિ, પહેલું ઓવરટોન અથવા તો પહેલું હાર્મોનિક, બીજું ઓવરટોન, ત્રીજું ઓવરટોન, તો કે હાર્મોનિકના અનુસંધાનમાં તમે ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરી. તો અહીંયા મેં શોર્ટમાં છે ને, અહીંયા તમારા સામે સ્ક્રીનમાં જે પણ ઇક્વેશન તમે ભણેલા હતા એનું મેં શોર્ટમાં એક લિસ્ટ બનાવ્યું છે કે દોરી ઉપર જો તરંગો નિર્માણ થતા હોય ને તેના માટે પહેલું હાર્મોનિક એટલે ફંડામેન્ટલ ટોન એટલે કે મૂળભૂત ટોન શું હોય, બંધ પાઇપ માટે અને ખુલ્લા પાઇપ માટે. અહીંયા યાદ રાખજો, દોરી ઉપરથી તરંગો પસાર થાય છે, અહીંયા ધ્વનિ તરંગો પાઇપમાંથી પસાર થાય છે, અહીંયા ધ્વનિ તરંગો જાય છે. હા, એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ તમારા પાસે ઓપન પાઇપ છે, આ તમારા માટે ક્લોઝ પાઇપ છે. આ ધ્વનિ તરંગો જ્યારે દોરીમાંથી પસાર થઈ જાય છે તો એમ કહીએ ને કે આ પહેલું હાર્મોનિક છે, આ પણ પહેલું હાર્મોનિક છે. ત્રણેયના પહેલા હાર્મોનિક માટે ફ્રીક્વન્સી શું હોય, તો કે અહીંયા પહેલી ફ્રીક્વન્સી ν1 = 1/2L √T/μ. આના માટે પહેલી ફ્રીક્વન્સી V/4L, આના માટે પહેલી આવૃત્તિ V/2L. ડન. આ ઇક્વેશન ઓલરેડી થિયરીમાં ભણેલા હતા. આ તો મેં તમને યાદ અપાવવા માટે પાછું છે ને એક લિસ્ટ બનાવ્યું છે. હવે તમે એમ કહો કે અહીંયાથી છે ને દોરી પરથી પસાર થતા તરંગોમાં ઓવરટોન n પસાર થાય છે. તો જ્યારે n ઓવરટોન પસાર થતા હોય ને ત્યારે હાર્મોનિક n+1 હોય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ધારો કે બીજું ઓવરટોન છે, બીજું ઓવરટોન છે, એનો મતલબ અહીંયા n+1, અહીંયા n બરાબર કેટલા મૂકવાના? 2, તો 2 + 1 = 3. તો અહીંયા ત્રીજું હાર્મોનિક પસાર થતું હોય. એ રીતના બંધ પાઇપની અંદર જો ઓવરટોન n હોય ને, બંધ પાઇપની અંદર ઓવરટોન n હોય ને તો હાર્મોનિક 2n+1 પસાર થાય. આ ભૂલાય નહીં. ઓવરટોન n છે તો હાર્મોનિક 2n+1 પસાર થશે. એટલે હું એમ કહું ને કે ત્રીજું ઓવરટોન પસાર થાય છે, ત્રીજું ઓવરટોન નિર્માણ થયું તો હાર્મોનિક અહીંયા 3 મૂકો, 3 × 6 = 7, એટલે કે 7મું હાર્મોનિક તમને મળે. કયું હાર્મોનિક મળે સર? 7મું હાર્મોનિક મળે. એ જ રીતે જો ઓપન પાઇપની અંદર વિચારવા જાઓ તો એની મૂળભૂત આવૃત્તિ તો V/2L છે. જો એની અંદર ઓવરટોન n પસાર થાય તો હાર્મોનિક n+1 હોય. આ બંને સમાન હોય. જો યાદ રાખવું હોય ને તો યાદ રાખવા માટેની ટ્રીક છે કે સ્થિત તરંગોમાંથી પસાર થતા તરંગો અને ઓપન પાઇપમાંથી એટલે ખુલ્લા પાઇપમાંથી પસાર થતા ધ્વનિ તરંગો માટે ઓવરટોન અને હાર્મોનિક વચ્ચેનો સંબંધ છે ને એ સમાન હોય. અહીંયા તમે બીજા હાર્મોનિકની આવૃત્તિ છે ને પહેલા હાર્મોનિક કરતાં 2 ગણી હોય, ત્રીજું મળે, ચોથું મળે, તો આની 3 ગણી આવૃત્તિ, આની 4 ગણી આવૃત્તિ, એવી રીતના n સુધી ચાલ્યું જાય. તો કે તમે ν(n) = n ν1 કરી શકો છો. ડન. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ ભૂલાય નહીં. જો અહીંયા nમું હાર્મોનિક છે તો તમારી મૂળભૂત આવૃત્તિ n ગણી થાય. ડન. પણ અહીંયા લોચો છે સર, જો તમે લોકો બંધ પાઇપની ચર્ચા કરતા હોય તો એની અંદર બેકી સંખ્યાના હાર્મોનિક મળે નહીં, માત્ર ને માત્ર એકી સંખ્યાના હાર્મોનિક મળે. એટલે પહેલા પછી સીધું કયું મળે? ત્રીજું, પાંચમું, સાતમું. એટલે આ વસ્તુ યાદ રાખો. પણ ત્રીજાની આવૃત્તિ પહેલાના 3 ગણી હોય, પાંચમાની 5 ગણી, સાતમાની 7 ગણી, 9માં 9 ગણી, 11માની 11 ગણી. એટલે આ વસ્તુ યાદ રાખજો, અહીંયા એકી હાર્મોનિક મળે. ક્લોઝ પાઇપમાં એટલું યાદ રાખવું જોશે.
ડન. ઓવરટોન લાઈનમાં જોઈએ, પહેલું ઓવરટોન, બીજું ઓવરટોન, પણ અહીંયા બીજું ઓવરટોન હોય ને ત્યારે ત્રીજું હાર્મોનિક હોય, ત્રીજું ઓવરટોન હોય ને ત્યારે પાંચમું હાર્મોનિક હોય, ચોથું ઓવરટોન હોય ને ત્યારે સાતમું હાર્મોનિક હોય. કેના માટે સર? ક્લોઝ પાઇપ માટે, એટલે કે બંધ પાઇપ માટેની જ આ ચર્ચા છે. એના પછી ઓપન પાઇપમાં જોવા જાવ તો અહીંયા આવૃત્તિ છે ને મૂળભૂત આવૃત્તિની 2 ગણી, આની જેવું જ હોય. ત્રીજા હાર્મોનિકની આવૃત્તિ 3 ગણી, ચોથા હાર્મોનિકની આવૃત્તિ 4 ગણી. આ જ રીતના કન્ટિન્યુટીમાં ચાલ્યા રાખે. ને હંમેશા યાદ રાખો, એમસીક્યુ માટે તમને કાંઈ પણ કીધું છે તો ઓવરટોનને હાર્મોનિકમાં બદલવા જોશે. એના માટેનો રિલેશન મેં અહીંયા લખેલો છે. ઓવરટોનને હાર્મોનિકમાં બદલવા જ જોશે. એના અનુસંધાનમાં આવૃત્તિ હોય ને એ આવૃત્તિને પછી તમારે સરખાવવાની. એ જ રીતના તમે છે ને આગળ વધી શકશો. એના સિવાયની કોઈ પણ અત્યારે એમ કહેવાય ને સેલામ સેલી કન્ડિશનની રીત તમારી પાસે એ છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ડન. ત્યારબાદ અહીં એમસીક્યુ સોલ્વ કરીએ. એમ કહીએ ને 2 ખુલ્લા પાઇપની મૂળભૂત આવૃત્તિ ન્યુ1 અને ન્યુ2 છે. 2 ખુલ્લા પાઇપ છે, એની મૂળભૂત આવૃત્તિ ન્યુ1 અને ન્યુ2 છે, અને તેને શ્રેણીમાં જોડવામાં આવે છે. અને તમે એને શેમાં જોડ્યા છે? શ્રેણીમાં જોડ્યા છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? શ્રેણીમાં જોડ્યા છે. તો જોડ્યા બાદની પાઇપની મૂળભૂત આવૃત્તિ શોધો. શ્રેણીમાં જોડો. કોઈ એક પાઇપ છે L1, બીજો પાઇપ છે L2. હવે આને જોડી દો તો ટોટલ લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 થાય. યસ સર, સિમ્પલ છે. તો અહીંયા તમારી પાસે 2 ખુલ્લા પાઇપ છે. ખુલ્લા પાઇપની મૂળભૂત આવૃત્તિનું સૂત્ર શું થાય? V/2L1 ન્યુ2 ઇઝ ઇક્વલ ટુ V/2L2. થાય કે ના થાય? યસ સર. તો અહીંયા તમારી પાસે ન્યુ1 ઇઝ ઇક્વલ ટુ V/2L1 મૂળભૂત આવૃત્તિ ખુલ્લા પાઇપની, બંધ પાઇપની 4L1 હોય તો અહીંયા 2L1 ને કરતા બનાવો તો V/ન્યુ1. એ જ રીતના ન્યુ2 ઇઝ ઇક્વલ ટુ V/2L2, 2L2 ને કરતા બનાવો તો V/ન્યુ2. હવે જ્યારે એને શ્રેણીમાં જોડો છો ત્યારે ટોટલ લંબાઈ L1 પ્લસ L2 થાય. એટલે ન્યુ ઇઝ ઇક્વલ ટુ ત્યારની આવૃત્તિ ન્યુ હોય તો વીના છેદમાં વેગ કોઈ દિવસ ના બદલાય. ધ્વનિનો વેગ પાઇપ સમાન છે, લંબાઈ જ બદલાણી, પણ વેગ કોઈ દિવસ બદલાશે નહીં. 2L, પણ અહીંયા L ડેશ લખીશ. 2 પાઇપને તમે જોડ્યા એટલે L ડેશ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે L1 પ્લસ L2 થાય. એટલે અહીંયા યાદ રાખો, જો અહીંયા ન્યુ ઇઝ ઇક્વલ ટુ V/2 L1 પ્લસ L2. તો અહીંયા જુઓ તો 2, અહીંયા પછી તમે બ્રેકેટ ખોલ નાખશો તો V/2L1 પ્લસ 2L2 થશે. તો 2L1ની કિંમત છે, 2L2ની કિંમત છે, મૂકી દો. વીના છેદમાં V/ન્યુ1 પ્લસ V/ન્યુ2. V કોમન નીકળો, V કેન્સલ થયો, 1/ન્યુ1 પ્લસ 1/ન્યુ2. એલસીએમ લેતા આવડે સર? ન્યુ1 ન્યુ2 અંશમાં ન્યુ1 પ્લસ ન્યુ2 થાય કે ના થાય? યસ. છેદનો છેદ અંશમાં જાય તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ1 ન્યુ2 અપોન ન્યુ1 પ્લસ ન્યુ2. જ્યારે 2 પાઇપને મૂળભૂત આવૃત્તિ ન્યુ1 અને ન્યુ2 હોય અને તમે બંનેને શ્રેણીમાં જોડો ત્યારે બનતા પાઇપની મૂળભૂત આવૃત્તિ ન્યુ1 ન્યુ2 અપોન ન્યુ1 પ્લસ ન્યુ2 જેટલી થાય. સિમ્પલ. આટલું યાદ રાખો. ડન. એમસીક્યુ પણ હોઈ શકે છે. આમાં કિંમત આપેલી હોય તોય તમે ગણી શકો, અને આમાં કિંમત આપેલી હોય તો તમે કેલ્ક્યુલેટ કરી શકો. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ત્યારબાદ જોવા જાય તો એના પછીનો એમસીક્યુ 34મો. પાઇપની લંબાઈ 30 સેન્ટીમીટર અને તેના બંને છેડા ખુલ્લા છે. ખુલ્લા છે એટલે ઓપન પાઇપ છે. ડન. કયા હાર્મોનિક મોડ પર પાઇપ 1.1 કિલોહર્ટ્ઝ આવૃત્તિ સાથે અનુનાદ કરશે? કયા હાર્મોનિક મોડ પર? 5મું હાર્મોનિક છે, 7મું હાર્મોનિક છે, 10મું હાર્મોનિક છે. ખુલ્લા પાઇપની અંદર તો 1 2 3 4 5 6 7 8 લાઇનમાં જ ચાલે. ડન. તો અહીંયા તમારો ધ્વનિ તરંગનો વેગ 330 મીટર પર સેકન્ડ લેવાનો છે. તો કે પહેલું હાર્મોનિક હોઈ શકે, બીજું, ત્રીજું કે ચોથું. તો અહીંયા તમારી પાસે V આપેલો છે 330 મીટર પર સેકન્ડ. લંબાઈ છે 30 સેન્ટીમીટર એટલે 30 ગુણ્યા 10⁻2 ઘાત. તો હવે એમ કહો છો કે અહીંયા Nમું હાર્મોનિક છે, ધારી લ્યો. ખબર નથી કયું હાર્મોનિક છે, ધારી લ્યો કે Nમું હાર્મોનિક છે. તો ન્યુ N ઇઝ ઇક્વલ ટુ N ન્યુ1 થાય કે ના થાય? યસ સર. ન્યુ1 મૂળભૂત આવૃત્તિ તમને ખબર છે, ન્યુ N ઇઝ ઇક્વલ ટુ N. ખુલ્લો પાઇપ છે, Vના છેદમાં 2L. હા કે ના? ડાઉટ આમાં કોઈને? જો હવે N શોધવાનો છે. અહીંયા ક્યુ હાર્મોનિક છે, ત્રીજું હાર્મોનિક હોય તો અહીંયા 3 આવી જાત, ચોથું હાર્મોનિક હોય તો અહીંયા 4 આવી જાત. એ ખબર નથી. ન્યુ N આવૃત્તિ છે? હા સર આવૃત્તિ છે, કંઈક 1.5 કિલોહર્ટ્ઝ જેવું કંઈક છે.
1.5 હર્ટ્સ જેવું છે, આ રહ્યું કિલો હર્ટ્સ. તો ન્યુ એન ઇઝ ઇક્વલ ટુ એન વી અપોન 2L. તો કે વી છે, યસ સર. એલ છે, યસ સર. બધું છે, અહીંથી કરતા બનાવો, જવાબ આવી જશે. તો એન ઇઝ ઇક્વલ ટુ 2L ન્યુ એન અપોન વી. તો 2 ગુણ્યા 30 ગુણ્યા 10⁻2 લંબાઈ કિલો હર્ટ્સ 1.1 ગુણ્યા 10⁻3 એના છેદમાં 330. કેટલું આવ્યું છે તમારી પાસે? 2. ઇનશોર્ટ, બીજું હાર્મોનિક હોય ને ત્યારે એ તરંગની આવૃત્તિ 1.1 કિલો હર્ટ્ઝ જેટલી હોય. એટલે આ વસ્તુ ભૂલાય નહીં, 1.1 કિલો હર્ટ્ઝ જેટલી હોય. કન્ફર્મ? ચાલો, સેમ ટુ સેમ MCQ, કાંઈ ચેન્જીસ નહીં. પણ અહીંયા હું ચેન્જ શું કરું છું? ગિવન ડેટા 17 સેન્ટીમીટર લાંબો પાઇપ, તેના એક છેડે ખુલ્લો ને એક છેડે બંધ છે. ઇન શોર્ટ ક્લોઝડ પાઇપ છે સર. કેવો પાઇપ છે? ક્લોઝ પાઇપ છે. જો પાઇપ 1.5 કિલોહર્ટ્ઝ સાથે અનુનાદ અનુભવે તો હાર્મોનિક ક્યુ હશે. ક્લોઝ પાઇપની અંદર કાંઈ નહીં, ઇક્વેશન એમ નમો ન્યુ એન ઇઝ ઇક્વલ ટુ એન વી અપોન 4L. ફેર એટલો જ પડે ક્લોઝ પાઇપ માટે. ઓપન પાઇપ માટે, ખુલ્લા પાઇપ માટે ફેર ઓલો પડે, 2L આવી જાય. બાકી બધું તો છે તમારી પાસે. કિંમત મૂકો, જવાબ આવશે. ક્યુ હાર્મોનિક છે. ચાલો ગણી લેજો, સહેલું છે સાવ, પ્રેક્ટિસ માટે આપેલું છે. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. ત્યારબાદ તમારી પાસે MCQ નંબર 36. એક પાઇપ તેના એક છેડાથી બંધ છે ત્યારે તેની મૂળભૂત નોટની આવૃત્તિ 412 હર્ટ્ઝ છે. હવે જો તેમાંથી સમાન લંબાઈના 2 ટુકડા કરવામાં આવે તો બંને ટુકડાની મૂળભૂત આવૃત્તિ કેટલી હશે? જો એમાંથી 2 ટુકડા કરો તો એ બંને ટુકડાની મૂળભૂત આવૃત્તિ કેટલી થાય? તો કે 206 412, 884 1648, 412 824, 206 824 હર્ટ્ઝ. કન્ફર્મ? યસ સર. ચલો, તો એનો મતલબ એક છેડે ખુલ્લો ને એક છેડે બંધ છે, તેનો મતલબ બંધ પાઇપ છે. તો એની મૂળભૂત આવૃત્તિ V/4L થઈ આપેલી છે 412 હર્ટ્ઝ. હવે તમે આને વચ્ચેથી સમાન લંબાઈમાં ભાગ કાપો ને તો એનો એક પાઇપ ખુલ્લો બને અને એક પાઇપ બંધ બને, કારણ કે આ છેડો તો બંધ જ હતો. એટલે આ પાઇપના બંને છેડા ખુલ્લા હોય, આ પાઇપમાં શું હોય? એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ, એવી રીતના હોય. તેનો મતલબ સર જ્યારે આને 2 ટુકડા કર્યા ને ત્યારે એક બંધ પાઇપ મળ્યો અને એક ખુલ્લો પાઇપ મળ્યો, પણ લંબાઈ L/2 થઈ ગઈ. તો એની આવૃત્તિ જોવા જાવ ને, જો આ બંધ પાઇપની આવૃત્તિ વિચારવા જઈએ ને તો V/4L, પણ L/2 આવી જશે. અહીંયા 4L આવે પણ અહીંયા લંબાઈ કેટલી છે? L/2, કારણ કે એની મૂળભૂત આવૃત્તિ V/4L જ હોય. તો V/4 L/2, છેદનો છેદ અંશમાં એટલે 2V/4L. તો અહીંયા તમને ખબર છે 2V/4L, 2 × V/4L. તો અહીંયા V/4L ઇઝ ઇક્વલ ટુ 412 હર્ટ્ઝ ઓલરેડી હતું. તો 412 ગુણ્યા 2 એટલે તમારી પાસે 824 હર્ટ્ઝ થશે. કેટલું થશે? 824 હર્ટ્ઝ, કારણ કે એ ખુલ્લો પાઇપ હતો. ખુલ્લા પાઇપની અંદર તમારી વસ્તુ યાદ રાખવી પણ, વળી પાછી મૂળભૂત આવૃત્તિ તમને આપેલી હતી. કેટલી હતી? તો કે સર 412 હર્ટ્ઝ. અહીંયા દેખાય છે 412 હર્ટ્ઝ છે. એક પાઇપ બંધ બન્યો, એક પાઇપ ખુલ્લો બન્યો. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ડન. તો હવે ખુલ્લા પાઇપની ચર્ચા કરી, પણ તો એના માટે V/2L હોય સર. શું હોય? V/2L. પણ અહીંયા લંબાઈ L નહીં, હવે L/2 લ્યો. કન્ફર્મ? L/2 લીધું તો અહીંયા V/L આવી ગયો. પણ સર V/L નથી તો 4 વડે ગુણી નાખો, 4 વડે ભાગી નાખો. 4 વડે ગુણ્યું, 4 વડે ભાગ્યું તો V/4L છે કે નહીં? 412 ગુણ્યા 4 તો કેટલું આવ્યું? 1648 હર્ટ્ઝ. કેટલું આવ્યું? 1648 હર્ટ્ઝ. અહીંયા ખબર પડી અહીંયા શું કર્યું મેં? અહીંયા છે ને 2 કેન્સલ થઈ ગયા. તો V/L તો છે નહીં, મારી પાસે V/4L. 4 વડે ગુણો, 4 વડે ભાગો તો 4 × V/4L લખી શકું ને સર? તો 4 × 412 તો 1648 હર્ટ્ઝ તમને મળ્યું. કેટલું મળ્યું? 1648 હર્ટ્ઝ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં કોઈ દિવસ તમને. ત્યારબાદ તમારી પાસે છે MCQ નંબર 37. MCQ નંબર 37 ની અંદર તમે જોવા જાઓ તો અહીંયા ખુલ્લા પાઇપનો એનો ક્વેશ્ચન કંઈક એવો છે. ખુલ્લા પાઇપનો બીજા ઓવરટોનની આવૃત્તિ 2 મીટર લાંબા બંધ પાઇપના પહેલા ઓવરટોન જેટલી છે. તો અહીંયા તમને ખબર પડી ગઈ કે એક ખુલ્લો પાઇપ છે, એક બંધ પાઇપ છે. ડન.
એની આવૃત્તિ પાછી કેના સમાન છે? એની બીજા ઓવરટોનની આવૃત્તિ બંધ પાઇપના પહેલા ઓવરટોન જેટલી છે. પહેલું ઓવરટોન. તો તમને એમ કીધું તો ખુલ્લા પાઇપની લંબાઈ શોધો. બંધ પાઇપની લંબાઈ તો આપેલી છે, જો છે કે નહીં? યસ સર, બંધ પાઇપની લંબાઈ તમારી પાસે છે. તમારે ખુલ્લા પાઇપની લંબાઈ શોધવાની છે. તો પહેલું કામ શું કરાય ખબર છે ભાઈઓ? સૌથી પહેલું કામ ઓવરટોનમાંથી હાર્મોનિક ગોતવાનું કરાય. શું ગોતવાનું કરાય? ઓવરટોનમાંથી હાર્મોનિક કયું છે. મારે ઓવરટોનમાં ડેટા રાખવાનો જ નથી, મારે હાર્મોનિકની અંદર ડેટા રાખવાનો છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો ચાલો, અહીંયા તમારી પાસે ખુલ્લા પાઇપ માટે બીજો ઓવરટોન છે. ખુલ્લા પાઇપ માટે ઓવરટોન બીજો હોય, ખુલ્લો પાઇપ, તો ઓવરટોનમાંથી હાર્મોનિકમાં જવું તો n+1 કહેવાય. તો અહીંયા 2 મૂકી દો, 2+1 એટલે 3 આવે, એટલે અહીંયા ત્રીજું હાર્મોનિક આવે. ડન. તો હવે અહીંયા જોવો તો ત્રીજાની આવૃત્તિ તો અહીંયા બંધ પાઇપના પહેલા ઓવરટોન જેટલી છે. તો બંધ પાઇપ માટે તમારે જવું હોય હાર્મોનિકની અંદર તો યાદ કરો, ઓલું કોષ્ટક જોવો, 2n+1 હતું સર. કેટલું હતું? 2n+1. તો n ની કિંમત તમારી પાસે અહીંયા કેટલું મૂકો? 1. પહેલું ઓવરટોન છે તો 2+1 3. એટલે સર બેયમાં ત્રીજું હાર્મોનિક આવ્યું. ખુલ્લા પાઇપ માટે ત્રીજું હાર્મોનિક આવ્યું, બંધ પાઇપ માટે ત્રીજું હાર્મોનિક આવ્યું. તો ત્રીજું હાર્મોનિક આવ્યું ખુલ્લા પાઇપ માટે. ડન. તો 3 O ઓપન પાઇપ, O એટલે ઓપન પાઇપ, એ 3 એની મૂળભૂત આવૃત્તિનું 3 ગણું હોય કે ના હોય? તો V/2LO. ખુલ્લા પાઇપ માટે 2LO આવે, બંધ પાઇપ માટે 4L આવે. જો અહીંયા 3 µc = 3 V/4LC. તમે આમ પણ લખી શકો, અહીંયા 3 લખવાની જરૂર નથી, અહીંયા આમ લખી શકો VO3. ત્રીજું હાર્મોનિક ઈ કેટલા ગણું હોય? તો કે પહેલા હાર્મોનિકના 3 ગણું હોય. તો પહેલા હાર્મોનિક બંધ પાઇપ માટે V/2L હોય. એ જ રીતના અહીંયા VC µc3 = ત્રીજા હાર્મોનિકની આવૃત્તિ કેટલા ગણી હોય? તો કે પહેલાની 3 ગણી. તો કે બંધ પાઇપ માટે V/4LC. કન્ફર્મ? તમે આમ પણ લખી શકો છો. હવે તમને એમ કીધું આ બંને આવૃત્તિ સમાન છે, તો આને સમીકરણ 1 છે, સમીકરણ 2 છે. જેની ડાબી બાજુ સરખી છે, એમ કીધું ને, ત્રીજું ઓવરટોન અને આનું પહેલું ઓવરટોન. આનું તમને બીજો ઓવરટોન અને આનું તમને પહેલું ઓવરટોન કીધું હતું. બંનેની આવૃત્તિ કેવી છે? સમાન છે. ડન. તો અહીંયા તમે આ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવો તો ડાબી બાજુ સરખી, જમણી બાજુને સરખાવી શકો. યસ સર, ડાબી બાજુને સરખાઈ 3 µO = 3 µc. તો અહીંયા 3V/2LO = 3V/2LC. બંધ પાઇપની લંબાઈ આપેલી છે 4 2 ને કેટલા થાય? 8. એટલે સીધા અહીંયા 8 લખ્યા, દેખાય છે? તો અહીંયા તમારી પાસે થયું શું? 3V કેન્સલ થયા. 2LO = વ્યસ્ત કર્યું એટલે 8 આવ્યું. તો LO = 8/2 બરાબર 4. દેખાય છે? એટલે કે તમે એમ કહી શકો ખુલ્લા પાઇપની લંબાઈ 4 મીટર છે. જ્યારે બંધ પાઇપની લંબાઈ તમારી પાસે કેટલી હતી? તો કે બંધ પાઇપની લંબાઈ તમારી પાસે 2 મીટર હતી. ખુલ્લા પાઇપની લંબાઈ કેટલી છે? તો કે 4 મીટર છે. એટલે ઓપ્શન બી તમારા માટે સાચો. સમજાણો? પહેલું કામ તો ઓવરટોનને આવૃત્તિમાં બદલવાનું. યસ સર, ઓવરટોન આવૃત્તિમાં બદલી ગયો. એ થઈ ગયા પછી તમે લોકો જે ગિવન ડેટા છે બંનેની આવૃત્તિને સરખાવી દો. બેની મૂળભૂત આવૃત્તિ યાદ હોવી જોઈએ. ત્રીજું હાર્મોનિક હોય તો એની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિની 3 ગણી થાય. પાંચમું હાર્મોનિક હોય તો એની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિના 5 ગણી થાય. બધાની મૂળભૂત આવૃત્તિનું ઇક્વેશન તો યાદ છે. આ લેક્ચરમાં સૌથી પહેલાં એ જ સમજાયું મેં. ડન. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો એના પછી જોઈએ. તો કે સર એના પછીનો આપણો મહત્વનો ટોપિક છે બીટ્સ. નાનકડો ટોપિક છે, સ્પંદ. એનું એક જ ઇક્વેશન છે, પણ એના જે MCQ છે ને એ લોજિકલી સોલ્વ કરવાના છે. ઇક્વેશન એક જ છે,
તો કે બીટ એટલે શું એ તમને ખબર પડી જાય, સ્પંદ. તો કે સર બીટ એટલે તમને ખબર છે કે બીટ ઉપર નાચવાની ઈચ્છા થાય. તો કે એક એવો અવાજ કે જેની આવૃત્તિ તમારા કાન સાથે અચાનક વધારે સંભળાય છે, પછી ધીમું થઈ જાય છે. એમ કહીને હાર્ટબીટ, એમ કહેવાય ને હાર્ટબીટ વધી ગયા. એટલે જે સ્પંદ થતા હતા ને એ પર સેકન્ડ વધી ગયા, હાર્ટબીટ ઘટી ગયા. બીટ એટલે સ્પંદ, બરાબર છે. જે અચાનક વધારો ને અચાનક ઘટાડો દેખાડે છે ને એને તમે બીટ બોલો છો. તો કે બીટ માટે શું જરૂરી છે સર? ડૂપ 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 ડૂપ. સર આ તો તમે ગાડી ચલાવી નહીં, આ બાઝ ચાલ્યું આપણું, ખબર છે? ગમે અચાનક અવાજ વધી જાય, ગમે ઝાલર વાગતી હોય, બરાબર, અચાનક અવાજ વધી જાય, મંદિર ઘણું દૂર હોય, અચાનક અવાજ વધી જાય તમને સંભળાય, પછી અચાનક અવાજ ઘટી જાય. ડન. તો એનો મતલબ એમ થઈ ગયું બે તરંગો એકી સાથે સુપરઇમ્પોઝ થયા છે, એટલે કે સંપાત થયા છે, એટલા માટે અચાનક એની આવૃત્તિ કેવી થઈ ગઈ? વધી ગઈ. તો એ વધી ગઈ ને એને તમે બીટ બોલો છો. અચાનક જેની આવૃત્તિ વધી ગઈ, કારણ કે બે તરંગો ઓલરેડી ચાલ્યા જ જતા હતા. એકનું કંઈક 7 હતું, એકનું કંઈક 4 આવૃત્તિ, એમ્પ્લિટ્યુડ 7 હતું 4 હતું, એકની ફ્રીક્વન્સી 7 હતી, ધાર્યું એકની ફ્રીક્વન્સી 4 હતી, બંને ભેગા થયા. તો અચાનક તમને જે અવાજ સંભળાણો ને એ બીટની આવૃત્તિ શું હોય? તો કે 7 - 4 કરો એટલે 3, એટલે કે એની આવૃત્તિ 3 હોય, એટલે 1 સેકન્ડમાં 3 તરંગો તમને વધારે સંભળાણા, એને તમે બીટ બોલો છો. એમ્પ્લિટ્યુડની વાત નથી થતી, અહીંયા આવૃત્તિની વાત થાય છે. જે વચ્ચેનો ગાળો, બે તરંગો સંપાત થાય છે, એની વચ્ચેનો ગાળો તમે અચાનક સાંભળો છો ને, આ જે વચ્ચેનો ગાળો જે અચાનક સાંભળો છો ને તમે લોકો, એને તમે બીટ બોલો છો. એટલે કોઈ એક ફ્રીક્વન્સી, બીજી ફ્રીક્વન્સી, અને આ બંને સંપાત થઈ ત્યારે તમારી પાસે આવી રીતના કંઈક ફ્રીક્વન્સી બને. આ જે દેખાય છે ને એને બીટ્સ કહો છો. પર સેકન્ડ તમારું, એક સેકન્ડમાં જે તરંગોની સંખ્યા જે તમને અચાનક વધારે સાંભળવા મળી, એને તમે શું બોલો છો? સ્પંદ બોલો છો અથવા તો બીટ બોલો છો. ગુજરાતીમાં સ્પંદ કહેવાય, ઇંગ્લિશમાં બીટ કહેવાય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં કે આ જગ્યાએ જે અચાનક પર સેકન્ડમાં કેટલા તરંગ વધારે આવ્યા, વધી ગયા, અચાનક એની સંખ્યા વધી ગઈ, જેના કારણે એ વધારે જોરથી સંભળાણું. એ વસ્તુ આવૃત્તિની સંખ્યા વધી, પર સેકન્ડ 7 આવતો એની જગ્યાએ વધારે કેટલા આવ્યા? જો જેની આવૃત્તિ 4 છે, અહીંયા 7 છે જેની આવૃત્તિ, બરાબર છે, એ બીજાની આવૃત્તિ 4 છે, એનો મતલબ પર સેકન્ડ 7 તરંગ આવતા હતા, પર સેકન્ડ 4 તરંગ આવતા હતા. તો બંને સંપાત થયા તો વધારાના કેટલા તરંગ આવ્યા? 7 - 7 બરાબર 3 તરંગ 1 સેકન્ડમાં સર વધારાના આવ્યા. શું બોલો? 3 તરંગ 1 સેકન્ડમાં સર વધારાના આવ્યા. એ જ તમારું બીટ છે. તો કે સર બીટ ક્યારે ક્રિએટ થાય? ચાલો જોઈએ. તો કે બીટ ક્યારે ક્રિએટ થાય સર? બીટ જોવા માટે તમારી પાસે બે તરંગો હોવા જોઈએ. પેલું કામ તો એ કે તમારી પાસે જો અહીંયા બે તરંગ હોય ને તો જ બીટ જનરેટ થાય, બાકી બીટ જનરેટ ના થાય. ને બીટમાં તમે લોકો મેજોરિટી આવૃત્તિ શોધો છો. શું શોધો છો? આવૃત્તિ. તો અહીંયા બે તરંગો છે, યસ સર. તો કે કેવા હોવા જોઈએ? તો કે બંનેની આવૃત્તિ છે ને એકબીજાની ખૂબ જ નજીક નજીક હોવી જોઈએ, ખૂબ જ નજીક નજીક. જો અહીંયા લખેલું છે નિયરલી ઇક્વલ ફ્રીક્વન્સી, એની બાજુમાં મેં શું લખ્યું છે? એની બાજુમાં તમને દેખાય છે કે એ જગ્યાએ સમાન નજીકની આવૃત્તિ લખેલું છે. સમાન પણ કેવી? એક જ મિનિટ. નજીકની આવૃત્તિ. એના પછી જો કઈ દિશામાં બે હોવા જોઈએ? તો કે સર સમાન દિશાની અંદર બે હોવા જોઈએ. યસ સર, સમાન દિશામાં બંને હોવા જોઈએ, એક જ ડાયરેક્શનમાં જશે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. સમાન નજીકની આવૃત્તિ હોવી જોઈએ અને બંને વળી પાછા કઈ દિશામાં જતા હોવા જોઈએ? સમાન દિશામાં. એ બંને તરંગોની ઝડપ કેવી જોઈએ? સમાન હોવી જોઈએ. અને જ્યારે તે એકબીજા ઉપર સંપાત થાય એના લીધે તરંગના સ્પંદમાં વધારો થાય છે. જે વધારાની આવૃત્તિ તમે જે ગોઈતી ને એ
એટલે 1 સેકન્ડમાં જેટલો મોટો અવાજ સંભળાય તેને તમે સ્પંદ બોલો છો. બીટ્સ પર સેકન્ડ. નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં કેટલા ધબકાર તમને વધારે સંભળાણા, એટલે F2 - F1, મોટામાં નાનું બાદ કરો એટલે આવે. આને તમે સ્પંદ આવૃત્તિ બોલો છો. બે ફ્રીક્વન્સીના તફાવત લ્યો ને, અથવા તો બે આવૃત્તિનો તમે તફાવત લ્યો ને, એને સ્પંદ કહેવાય. પહેલાં કંઈક સ્પંદ સંભળાતા હતા 7, પછી કંઈક તમારા સ્પંદ સંભળાતા 4, બંને સુપર ઇમ્પોઝ થયા તો વધારાના તમને 3 સ્પંદ વધારે સાંભળવા મળ્યા. 1 સેકન્ડની અંદર તમારા નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ હતું ને એ વધી ગયું. ડન? કન્ફર્મ. એને તમે સ્પંદ બોલો છો, ધબકાર. ડન? કન્ફર્મ. એક જ ઇક્વેશન છે F2 - F1. વાત થઈ પૂરી. સ્પંદ માત્ર ને માત્ર સંગત તરંગોમાં નિર્માણ થાય ને સંગત તરંગોમાં આપણે ભણ્યા શું સર? ધ્વનિ તરંગો સર, બીજું કાંઈ ભણ્યા નથી. સંગત તરંગોની અંદર શું ભણ્યા? તો કે ધ્વનિ તરંગો. પહેલી વસ્તુ, દોરી ઉપર છે ને કોઈ દિવસ સ્પંદની વાત ના થાય. દોરી ઉપરથી જે તરંગો પસાર થતા હોય ને ત્યાં સ્પંદની વાત કરવી ને એ ખોટી છે. ત્યાં સ્પંદની વાત થતી જ નથી તમારાથી. પરંતુ જે તરંગો સંગત તરંગો છે, જેના કણોના પ્રસરણની દિશા તરંગ પ્રસરણની દિશાને સમાંતર હોય એવા તરંગો, એ કેવા છે? ધ્વનિ તરંગો છે. એની અંદર જ સ્પંદની વાત થાય. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? પ્લસ ઓર માઇનસ હોઈ શકે છે. પ્લસ એ વધારે સંભળાય એટલા ઓછું સંભળાય. ડન? કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો જોઈએ MCQ પરથી વધારે આઈડિયા આવશે આમાં હકીકત શું કરે છે એ લોકો. તો મારી પાસે કોઈ એક ફોર્ક છે, એટલે કે કોઈ એક ચમચી. ફોર્ક એટલે તમને ખબર છે ઓલી અણીવાળી આપણે નૂડલ્સ ખાતા હોય એ ફોર્કને મેં હલાવી, વાઇબ્રેટ કરી, એટલે એમાં ધ્વનિ નિર્માણ થાય કે ના થાય? યસ સર, ધ્વનિ નિર્માણ થાય. એની ધ્વનિ નિર્માણ કરવાની મૂળભૂત આવૃત્તિ 512 હર્ટ્ઝ હતી. તે પિયાનો સાથે મળીને 4 સ્પંદ પર સેકન્ડનું નિર્માણ કરે છે. બે ભેગા થયા, આનું ધ્વનિ અને પિયાનોનો ધ્વનિ. તો બેની આવૃત્તિનો તફાવત તમારો પેલા 4 સ્પંદ પર સેકન્ડ છે, એટલે 4 બીટ્સ પર સેકન્ડ છે. હવે જ્યારે પિયાનોની દોરીનું તણાવ વધારવામાં આવે, પિયાનો તમને ખબર છે ને આવી રીતના દોરી હોય એમાં ને વગાડતા હોય આવી રીતના આંગળીઓથી. ડન? તો પિયાનોની દોરીનું તણાવ વધારવામાં આવે, અંદરની બાજુ કન્ડિશન છે. ડન? તેની દોરીનું તણાવ વધારવામાં આવે ત્યારે સ્પંદ આવૃત્તિ ઘટીને 2 સ્પંદ પર સેકન્ડ થાય છે. એટલે કે આ બે જે આવૃત્તિ નિર્માણ કરતા હતા ને તેની વચ્ચે પહેલાં 4 સ્પંદ પર સેકન્ડ હતું. એની હાર્ટબીટ જે વધારાની સંભળાતી હતી નહીં, પણ જેવું દોરીનું તણાવ વધાર્યું ને ત્યારે 2 સ્પંદ પર સેકન્ડ થઈ ગયો. તો પિયાનોની દોરીની શરૂઆતની આવૃત્તિ શોધો. તો અહીંયા છે ને સાવ લોજિકલી સમજવાનું છે. જોજો, અહીંયા તમારી પાસે ઓપ્શન છે 508 હર્ટ્ઝ, 516 હર્ટ્ઝ, 510 હર્ટ્ઝ, 514 હર્ટ્ઝ. તો અહીંયા સૌથી પહેલાં છે ને અહીંયા બનાવો ફોર્ક, એના પછી પિયાનોની દોરી ને બીટ્સ પર સેકન્ડ, 3 વસ્તુ એવી રીતના બનાવી દીધી. અહીંયા 3 વસ્તુના ભાગ પાડી દીધા. યસ સર, ભાગ દેખાય તમને? યસ સર. તો અહીંયા પહેલા ફોર્ક હતી જે, એની મૂળભૂત આવૃત્તિ કેટલી હતી? 512 હર્ટ્ઝ. ત્યારે બીટ્સ કેટલું છે? 4. તો એનો મતલબ આ પિયાનોની આવૃત્તિ કઈ કઈ હોઈ શકે? તો કે કાં તો +4 હોય કાં તો -4 હોય. તો 512 +4 કરો તો 516 થાય, 512 -4 કરો તો 508 થાય. તો પહેલાની આવૃત્તિ કાં આ હોય કાં આ હોય, બેમાંથી એક જવાબ આવે. હવે તમે સર કર્યું શું? લોજિક સમજજો. હવે છે ને આની દોરીનું તણાવ વધારી દીધું, પણ આની મૂળભૂત આવૃત્તિ 512 જ રહી. આ 512 છે બીજી સિચ્યુએશન, આ પહેલી સિચ્યુએશન. દોરીનું તણાવ વધ્યું 512 હર્ટ્ઝ. ત્યારે સ્પંદ કેટલા આવ્યા? 2. તો કે આની આવૃત્તિમાં 2નો કાં વધારો થાય કાં 2નો ઘટાડો થાય, એટલે 512. કારણ કે આમાંથી 512માંથી 510 બાદ કરો તો 2 આવે ને બીટ ફ્રીક્વન્સી. મેં તમને કીધું હતું ને F2 - F1. તો અહીંયા 512માંથી 510 કરો તો 2 આવે. ડન? કાં તો વધારો થાય +2 કાં -2, બે હોઈ શકે છે. 512 +500 514 -512, તો એ 2 જ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? યસ સર. તો અહીંયા તમારી પાસે આ સિચ્યુએશનમાંથી આ સિચ્યુએશનમાં જાઓ છો ને
તો ફેર શું પડ્યો સર? અહીંથી અહીંયા જાઓ છો ને તો તણાવ વધાર્યો. તણાવ વધારો ને તો દોરી પરથી જે તરંગો પસાર થાય તો 1/2L √T/μ છે. યસ સર. સ્થિત તરંગોની વાત કરી તમે. સ્થિત તરંગો દોરી ઉપરથી પસાર થશે ને. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. સ્થિત તરંગો દોરી પરથી પણ પસાર થાય. ખાલી દોરી ઉપર પસાર થતા તરંગોની વાત નથી. સ્થિત તરંગો હોય, સ્થિત તરંગોમાં બે તરંગો જરૂરી હોય ને સર. હમણાં જ તમે કીધું સર સંગત તરંગો જ આવે, પણ હંમેશા યાદ રાખજો સ્થિત તરંગો બોલો ને તો દોરીમાંય હોય અને તમારી પાસે ઓર્ગન પાઇપમાં પણ હોય. એમાં બે તરંગોવાળી જેટલી પણ પ્રોસેસ છે ને, ખાલી એક જ તરંગ દોરી ઉપર પસાર થતું હોય ને તો સ્પંદ નિર્માણ થવાનો પ્રશ્ન જ નથી. હું એક તરંગની વાત કરતો હતો. ડન. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. તો અહીંયા મેઇન લોજિક છે શું સર? તરંગ ગમે તેવું હોય એનાથી આપણે કોઈ ફેર નથી પડતો. મને બીટ કીધું ને સ્પંદ કીધું ને તો અહીંયા મને એમ કહે છે કે જો તણાવ વધારો ને તો આવૃત્તિ વધે. શું બોલ્યું? એફ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ √T. તણાવ વધારો ને તો આવૃત્તિ વધે. તો અહીંયા તણાવ ઓછું તો અહીંયા વધેરું તો તણાવ વધ્યું તો અહીંયા આવૃત્તિ વધવી જોઈએ. જો હું 516 ઓપ્શન સિલેક્ટ કરું છું, નીચેની બાજુ જોઉં છું તો અહીંયા 510 છે ને 514 છે. તો આવૃત્તિ વધી ઘટી સર. હકીકત અહીંથી અહીં કે તણાવ વધ્યું પણ 516 ઓપ્શન સિલેક્ટ કરું તો આ ખોટું જ પડે ને. કારણ કે જો અહીંયા આવૃત્તિ ઘટી તો મારે કયો ઓપ્શન સિલેક્ટ કરાય? 508. જો 508 આવૃત્તિ લઉં ને પછી જો તણાવ વધારું તો કાં તો 510 થાય કાં તો 514 થાય. એટલે મારી મૂળભૂત આવૃત્તિ આ દોરીની કેટલી હોય? તો કે 508 હર્ટ્ઝ હોય. જો લોજિક સમજજો. શું હોય મૂળભૂત આવૃત્તિ સર? 508 હર્ટ્ઝ હોય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? એની મૂળભૂત આવૃત્તિ કેટલી હશે? આ શું થઈ ગયું? ડન. એટલે આ વસ્તુ યાદ રાખજો. ચાલો કંઈક પ્રોબ્લેમ આવી ગયો, પણ આની પહેલાંનું તમને ઓલરેડી MCQ તો લખેલો જ હતો કે નહોતો લખેલો? એટલે વસ્તુ યાદ રાખજો. તો મૂળભૂત આવૃત્તિ કેટલી થઈ જશે સર? 508 હર્ટ્ઝ તમારો આન્સર આવ્યો. આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ. જો આમાં કાંઈ સૂત્રનો ઉપયોગ નથી કર્યો. જો 516 હર્ટ્ઝ સિલેક્ટ કરું છું ને તો એના પછી નીચેને જે તણાવ વધાર્યો ને ત્યારે મારી પાસે આવૃત્તિમાં ઘટાડો થતો હતો. હકીકત તણાવ વધારો તો આવૃત્તિમાં વધારો થવો જોઈએ. એટલા માટે જવાબ કેટલો આવશે? 508 હર્ટ્ઝ. એ જ રીતના આગળ વધીએ તો તમારી પાસે MCQ નંબર 39. ફોર્ક A અને ફોર્ક B સાથે મળીને 4 સ્પંદ પર સેકન્ડનું નિર્માણ કરે છે. જ્યારે ફોર્ક B પર વેક્સ ચડાવવામાં આવે ત્યારે સ્પંદ આવૃત્તિ 6 સ્પંદ પર સેકન્ડ બને છે. સમજો. પહેલામાં પાસે ફોર્ક A હતું, આની નિર્માણ કર્યું કંઈક તરંગનું. ફોર્ક B હતું, આની નિર્માણ કંઈક તરંગનું કર્યું. બરાબર છે? ત્યારે બે વચ્ચેની ફ્રીક્વન્સીના ડિફરન્સમાં 4 સ્પંદ પર સેકન્ડ ક્રિએટ થતા હતા. યસ સર, 4 સ્પંદ પર સેકન્ડ ક્રિએટ થતા હતા. જ્યારે ફોર્ક B પર વેક્સ ચડાવ્યું એનો મતલબ એનું વજન વધી ગયું. હવે પહેલાં છે ને આની ધ્રુજારી વધારે ક્રિએટ થતી હતી એટલે ધ્વનિ. હવે અહીંયા વેક્સ ચડ્યો એનો મતલબ એની ધ્રુજારી ધીમે ધીમે ઓછી ક્રિએટ થશે. ડન. એનો મતલબ ત્યારે સ્પંદ આવૃત્તિ 6 સ્પંદ પર સેકન્ડ બને છે. તો બીની મૂળભૂત આવૃત્તિ શોધો ને એ ફોર્કની મૂળભૂત આવૃત્તિ 440 હર્ટ્ઝ છે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? કંઈક આવો ક્વેશ્ચન છે તો ચાલો સોલ્વ કરીએ. કંઈક તમારી પાસે પરિસ્થિતિ છે. મેં જો 2 ભાગ પાડી દીધા. ડન. ભાગ છે તો અહીંયા A ફોર્ક છે ને અહીંયા B ફોર્ક છે. ડન. તો આની મૂળભૂત આવૃત્તિ 440 હતી. ત્યારે તમને સ્પંદ કીધા હતા 4 સ્પંદ કીધા હતા. આની આવૃત્તિ કઈ હોઈ શકે? કાં તો 440 હોય કાં તો 436 હોય. હા કે ના? +or -4. 440. કારણ કે આ બેનો ડિફરન્સ છે ને આ આવવો જોઈએ. એને તમે સ્પંદ બોલો છો, નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ. યસ સર. તો 440 ફોર્ક A છે, બીટ્સ 4 છે, સ્પંદ 4 છે, ધબકાર 4 છે. તો કાં તો આ જવાબ 444 હોય કાં તો 436 હોય. ડન. હવે તમે છે ને
આ જગ્યાએ વેક્સ ચડાવ્યું એટલે તમારી પાસેની સ્પંદ કેટલા થઈ ગયા? 6. તો આ કેટલા હોઈ શકે? કાં તો 446 હોય, +6 કરો અને -6 કરો, કાં તો 434 હોય. ડન? યસ સર. જો અહીંયા પેલા વેક્સ ચડાવેલું નહોતું, અહીંયા વેક્સ ચડાવ્યું. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, વેક્સ ચડાવો છો ત્યારબાદ સ્પંદની આવૃત્તિ અથવા કે ફોર્કની આવૃત્તિ છે ને ઘટવી જોઈએ, એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો. કારણ કે જ્યારે વેક્સ નહોતું ત્યારે હલકું હતું, તો એ સ્પંદ આમ ધ્રુજારી વધારે કરી શકે. જેવું વેક્સ ચડાવ્યું ભારે થઈ ગયું તો ધ્રુજારી ઓછી કરી શકે, એટલે એની આવૃત્તિ છે ને નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ એ ઘટી ગઈ. એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, એ વસ્તુ ભૂલાય નહીં. તો ઘટી ગઈ સર, તો એના માટે હું કયો ઓપ્શન સિલેક્ટ કરું? તો પહેલાં આ બેને મેક્સને સરખાવો, 434 ને 446 સાથે સરખાવો. વેક્સ ચડાવ્યું નથી ત્યારે આવૃત્તિ 444 છે, વેક્સ ચડાવ્યા બાદ આવૃત્તિ 446 છે, તો ઘટી કે વધી? સર વધી. હકીકતે વેક્સ ચડાવ પછી આવૃત્તિ કેવી થવી જોઈએ? ઘટવી જોઈએ. તો આ ઓપ્શન ખોટો છે, તો અહીંયા લખેલું છે વેક્સ ચડાવે એટલે આવૃત્તિ ઘટે. પહેલાં 444 ને 446 સાથે કમ્પેર કર્યું તો અહીંયા આવૃત્તિ વધી, તો આ ખોટું થઈ ગયું. હવે 436 સાથે કમ્પેર કરો. લોજિકલી હતું 436 મિનિમમ વાત છે, મિનિમમ સાથે જ તમે કમ્પેર કરી શકો. કર્યું 436 ને કમ્પેર કર્યું 434 સાથે, તો 436માંથી આ કેટલી બની? 434. તો આવૃત્તિ વધી કેટલી? ઘટી સર. એટલા માટે આ ફોર્કની મૂળભૂત આવૃત્તિ કેટલી હશે? 436. અને તમને એમ પૂછે વેક્સ ચડાવ્યા બાદની આવૃત્તિ કેટલી હોય? તો 434. પણ તમને તો મૂળભૂત પૂછી હતી, પહેલાની આવૃત્તિ. ડન? મૂળભૂત આવૃત્તિ 436 છે, વેક્સ ચડાવ્યા બાદની આવૃત્તિ 434 છે. હકીકતે ઘટવી જોઈએ. જો મેં એક પણ સૂત્રનો ઉપયોગ કરેલો નથી. સ્પંદની અંદર આમ જ સમ સોલ્વ થશે, એટલે તમારો ફાઇનલ આન્સર 436 હર્ટ્ઝ થયો. મૂળભૂત વેક્સ ચડાવ્યા બાદનો પૂછે ને તો 434 હર્ટ્ઝ થાય. આના ક્વેશ્ચન એમ હોઈ શકે, વેક્સ ચડાવ્યા બાદની આવૃત્તિ શોધો, બીની જ 434. ડન? એ ઓપ્શન પણ છે. અમુક લોકો એ લખી નાખે, પણ જોવાનું મૂળભૂત આવૃત્તિ પૂછ્યું છે, મૂળભૂત આવૃત્તિ 436 આવે, વેક્સ ચડાવ્યા બાદની આવૃત્તિ 434 આવે. ડન? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ચાલો એના પછી જેમ જેમ MCQ ગણતા જઈએ એમ વાત ક્લિયર થતી જશે. ત્યાંથી આગળ વધીએ. MCQ નંબર 40. બે ફોર્ક A અને B ની મૂળભૂત આવૃત્તિ 258 હર્ટ્ઝ અને 262 હર્ટ્ઝ છે. જો બંનેમાં એક અજાણી આવૃત્તિ ઉમેરવામાં આવે, ખબર નથી, બંનેમાં ઉમેરી, તો એની અંદર સ્પંદ આવૃત્તિ સમાન રહેશે. એટલે કે આની આવૃત્તિ અને અજાણી આવૃત્તિ બાદ કરો ને તો સ્પંદ પહેલાં હતું ને એટલું જ રહ્યું, સ્પંદ આવૃત્તિ. બંધ. પરંતુ બીમાં ઉમેરતા સ્પંદ આવૃત્તિ છે ને એ 2 ગણી થઈ ગઈ. ડન? તો તમને એમ કહે છે કે અજાણી આવૃત્તિ શોધો. અહીંયા 2ની મૂળભૂત આવૃત્તિ છે. ડન? કન્ફર્મ. એમાં ઉમેર્યું તો બીટ જેમ હતું એમ જ રહ્યું, બરાબર છે. પણ બીમાં ઉમેર્યું તો સ્પંદની આવૃત્તિ હતી એની 2 ગણી થઈ ગઈ. કેટલા ગણી થઈ ગઈ? 2 ગણી. તો અહીંયા ચાલો ગિવન ડેટા, ન્યુ એની મૂળભૂત આવૃત્તિ 258 હર્ટ્ઝ, ન્યુ બી 252 હર્ટ્ઝ. અજાણી આવૃત્તિ અનનોન ફ્રીક્વન્સી ન્યુ કઈ, જે ખબર નથી, જ ગોતવી છે. હવે સ્પંદ આવૃત્તિ A સાથેની બીટ, સ્પંદ આવૃત્તિ એટલે કે A સાથેની બીટ ન્યુ બી અને B સાથેની બીટ 2 ન્યુ બી છે. હા કે ના? 2 ગણી થઈ. A સાથે ન્યુ બી રહી, B સાથેની 2 ન્યુ બી રહી. તો અહીંયા અજાણી આવૃત્તિને A સાથે સરખાવો તો ન્યુ A માઇનસ ન્યુ ઇઝ ઇક્વલ, ત્યારે બીટની ફ્રીક્વન્સી કેટલી છે? VB, બીટ ફ્રીક્વન્સી. અજાણી આવૃત્તિ એટલે કે અજાણું તરંગ અને એનું જે ઉદ્ભવતું તરંગ હતું એ, કારણ કે F2 માઇનસ F1 બરાબર બીટ ફ્રીક્વન્સી થાય કે ના થાય? બીટ ફ્રીક્વન્સી એટલે આપણે શું કર્યું? ન્યુ બી. ડન? 2 ફ્રીક્વન્સીની બાદ બાકી. એ જ રીતના અજાણી આવૃત્તિને બીમાંથી બાદ કરો એટલે ન્યુ બી માઇનસ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 2 ન્યુ બી. આ સમજવા જેવું છે. જો બીમાં કર્યું ને તો એ બીટ છે ને એ 2 ગણું થઈ ગયું. ડન? આપણે શું, આપણું ફોકસ શું છે? ન્યુ. તો ન્યુ એ છે, ન્યુ બી છે. તો સર આ સ્પંદ આવૃત્તિ નથી, એ ગોત લ્યો.
આ ઇક્વેશનમાં છે ને ન્યુ એ છે, ન્યુ ગોતવાનો છે. આ ન્યુ બી ગોતી લ્યો ને ગમે ત્યાંથી, એની કિંમત આમાં મૂકો તો તમને આ ન્યુ મળી જાય. યસ સર, મેથેમેટિકલી. તો સમીકરણ 2 માં સમીકરણ 1 બાદ કર્યું તો ન્યુ બી માઇનસ ન્યુ એ ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુમાં ડાબી બાજુ બાદ કરો, ન્યુ બી માઇનસ ન્યુ એ આ કેન્સલ થશે. યસ સર. તો અહીંયા શું જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરો, 2 ન્યુ બી માઇનસ ન્યુ બી એટલે શું વીતું ન્યુ બી. તો ન્યુ બી તો ઓલરેડી હતું 265, ન્યુ એ 258, તો ન્યુ બી મળી ગયું 4 હર્ટ્ઝ. આ ન્યુ બીની કિંમત ગમે એમાં મૂકો, આ ન્યુ બીની કિંમત આમાં મૂકો તોય વાંધો નહીં, આમાં મૂકો તોય વાંધો નહીં. તમારે શું ગોતવું છે ન્યુ, તો હું સમીકરણ 1માં મૂકું છું. તો અહીંયા સમીકરણ 1માંથી ન્યુને કરતા બનાવો, ન્યુને કરતા આ બાજુ પ્લસ ન્યુ બી ઓલી બાજુ જાય તો માઇનસ, તો ન્યુ એ માઇનસ ન્યુ બી ઇઝ ઇક્વલ ટુ ન્યુ. ન્યુ એ તમારી પાસે ઓલરેડી 258 હતું, ન્યુ બી 4 મળ્યું, તો અહીંયા તમારી પાસે ન્યુ કેટલો મળ્યો 254 હર્ટ્ઝ. જોઈ દેખાય છે? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ના? માઇન્ડમાં ઘુસાડી દેજો આ વસ્તુ. બીટ એટલે શું? તો કે જે બે ધ્વનિ તરંગો, જે તરંગો કીધા છે એ બેની આવૃત્તિ બાદ કરો એટલે તમને બીટની આવૃત્તિ મળે. તો કે અજાણ્યા આરેની કમ્પેરિઝન કરીએ એટલે ન્યુ એ માઇનસ ન્યુ કર્યું, એ જ રીતના ન્યુ બીનું માઇનસ ન્યુ કર્યું, ત્યારે બીટ ન્યુ બી કીધું તો અહીંયા 2 ગણું થઈ ગયું, તો અહીંયા ન્યુ બી. આ બી એટલે બીટ ફ્રીક્વન્સી, હા. આ બી એટલે ફોર્ક બી, એટલે કેપિટલ બી ને સ્મોલ બીનો ડિફરન્સ કર્યો મેં. કેપિટલ બી ફોર્કનો છે અને સ્મોલ બી બીટ્સ એટલે કે સ્પંદનો છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? સ્પંદ આવી જ રીતના સોલ્વ થશે. ઇક્વેશનની માયાજાળામાં નથી, આમાં મગજની માયાજાળ છે, કોન્સેપ્ટની માયાજાળ છે. ડન? એટલે વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. 254 હર્ટ્ઝ ફાઇનલ આન્સર આવ્યો. ચાલો ત્યારબાદ સાવ સહેલું છે. ધ્વનિ તરંગો વાયુની અંદર 300 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. કેટલાના વેગથી ગતિ કરે છે? 300 મીટર પર સેકન્ડના વેગથી. જો તેમાં 2 તરંગો પસાર થાય તો 3 સેકન્ડમાં 9 સ્પંદનું નિર્માણ થાય છે. જો તેમાંના એક તરંગની તરંગ લંબાઈ 2 મીટર હોય તો બીજા તરંગની તરંગ લંબાઈ શોધો. તો અહીંયા 3 સેકન્ડમાં 9 બીટનું નિર્માણ થાય તો 1 સેકન્ડમાં કેટલા બીટનું નિર્માણ થાય? નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ. સો 9/3 એટલે તમારી પાસે કેટલા આવ્યા? 3. 1 સેકન્ડમાં કેટલા બીટ, કેટલા ધબકાર મળે? 3 સેકન્ડ એટલે કે 3 મળે તમને. તો તમને ખબર છે ઓલરેડી અહીંયા તમને કીધું છે ન્યુ1 માઇનસ ન્યુ2 ઇઝ ઇક્વલ ટુ 3. ડન? કન્ફર્મ? જો ધ્વનિ તરંગો વાયુની 300 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, જો તેમાં 2 તરંગો પસાર થાય તો 3 સેકન્ડમાં 9 સ્પંદનું નિર્માણ થાય છે. તો બીટ એટલે 2 આવૃત્તિની બાદબાકી થાય કે ના થાય? પહેલો તરંગ માઇનસ બીજું તરંગ, બેની આવૃત્તિ બાદબાકી કરી એટલે 3 આવે કે ના આવડે? યસ સર. આને તમે બીટ ફ્રીક્વન્સી કહો છો, જે આગલા દાખલામાં ન્યુ બી કીધું તું મેં. ડન? ન્યુ1 માઇનસ ન્યુ2 ઇઝ ઇક્વલ ટુ 3. તો તમને ખબર છે વી ઇઝ ઇક્વલ ટુ લેમડા ન્યુ. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ, ફરીથી એક વખત, વી ઇઝ ઇક્વલ ટુ લેમડા ન્યુ. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ વી અપોન લેમડા. ધ્વનિ તરંગનો વેગ તો બદલાય નહીં, તો ન્યુ1 ઇઝ ઇક્વલ ટુ વી અપોન લેમડા 1. ન્યુ2 ઇઝ ઇક્વલ ટુ વી અપોન લેમડા 2. વી કોમન નીકળો સર? યસ સર, વી કોમન નીકળો. એને સામેની બાજુ ગયો, છેદમાં આવ્યો ગયો, તો વધ્યું શું? 1 અપોન લેમડા 1 માઇનસ 1 અપોન લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ 3 અપોન વી. પહેલાની તરંગ લંબાઈ આપેલી છે, બીજાની ગોતવાની છે. તો 1 અપોન લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ લેમડા 2 આ બાજુ આવ્યું, 3 અપોન વી આ બાજુ આવ્યા. ડન? સો 1 અપોન લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમડા 1 માઇનસ 3 અપોન વી. લેમડા 1 તમને 2 મીટર કીધો છે અને વી 300 કીધું છે. તો અહીંયા 3/300 એટલે 1/100 થયું. યસ સર. તો અહીંયા તમારે 100 લસાડ્યું, તો અહીંયા 50 માઇનસ 1/100 એટલે 49/100, પણ એ 1 અપોન લેમડા 2 બરાબર 49/100 છે. તો ઓબ્વિયસ છે લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ 100/49 થાય. તો 50 દુ 100 થાય એટલે હકીકત એની નજીકનો આન્સર આવે એટલે 2.04 મીટર. કેટલા આવશે? 2.04 મીટર. આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? 2 તરંગના અહીંયા તમને કીધું હતું સ્પંદ 3 સેકન્ડમાં 9 સ્પંદનું નિર્માણ થાય. તો 1 સેકન્ડમાં કેટલું? તો કે 9/3 એટલે
બીટ એટલે શું હકીકતે? તો કે બે તરંગની આવૃત્તિની બાદબાકી કરો ને ν1 માઇનસ ν2 ઇઝ ઇક્વલ ટુ 3 બીટ ફ્રીક્વન્સી. નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ ગોતો ને એને તમે બીટ બોલો છો. શું બોલો છો સર? બીટ, સ્પંદ બોલો છો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? MCQ રિપીટ કરજો, સમજજો શું કહે છે, પછી જ છે ને આ વસ્તુ સોલ્વ કરજો. ડન. અહીંયા તમને એક જ ઇક્વેશન છે ν1 માઇનસ ν2 ઇઝ ઇક્વલ ટુ 3. કાંઈ વધારાનું એક ઇક્વેશન તમને અહીંયા આપ્યું જ નથી. તો અહીંયા તમારે જોવાનું કે અહીંયા ફ્રીક્વન્સી કઈ રીતના ચેન્જ થાય છે, આવૃત્તિ કોના કરતાં વધારે છે, સ્પંદ એટલે શું, સ્પંદના કન્સેપ્ટનો ઉપયોગ શું. ડન. એ બધી વસ્તુ તમારે અહીંયા જોવી જોશે. છે નાનકડો ટોપિક સાવ, બહુ રેર કેસમાં એકાદ MCQ પૂછાણો છે, પણ સમજવો જરૂરી છે, આપણે લીવ ના કરી શકીએ. ડન. ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો ઓકે ગુડ. હવે થોડોક રેસ્ટ લઈ લ્યો, કારણ કે આના લેક્ચરની અંદર જ હું ડોપલર અસર સમજાવું છું. ડન. ડોપલર અસર સમજાવીને એના MCQ કેલ્ક્યુલેટ કરવા છે, એટલે આજના દિવસની અંદર આપણું ચેપ્ટર આ પૂરું થઈ જાય. ડોપલર અસર મોસ્ટ IMP છે, એટલા માટે 10 મિનિટનો રેસ્ટ લેવો હોય તો લઈ લ્યો, પછી પાછો વિડીયો લેક્ચર જોજો. ને આટલા લેક્ચરની અંદર કાંઈ ના સમજાણું હોય તમે મારો કોન્ટેક્ટ ઇઝીલી કરી શકો છો. તમારા પાસે નંબર છે, નંબર ડાયલ કરો, રિંગ વાગશે, હું ઉપાડીશ. બરાબર છે? કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને ક્વેશ્ચન પૂછીને એ ડાઉટને ક્લિયર કરી લેજો. ડન. કન્ફર્મ? કોઈને એમ એક સર આના કરતાં આમ ગયા લેક્ચરમાં કીધું ને આના કરતાં આમ કરીએ તો શું થાય, એવા ડાઉટ. ડન. અમુકમાં સર અહીંયા કેમ આ વસ્તુ લખી, એવા ડાઉટ હોય, કાંઈ વાંધો નહીં, મને પૂછી લ્યો, હું જવાબ આપીશ. ડન. ઓકે ગુડ. નેક્સ્ટ વી હેવ ટુ ડિફાઇન ધી ડોપલર અસર. ડોપલર અસર છે શું સર હકીકતે જોવા જાઉં તો કે ડોપલર અસર એટલે બે પદાર્થોની સાપેક્ષ ગતિના કારણે આપણા કાનની અંદર જે ધ્વનિ વધારે કે ઓછું સંભળાય છે ને એને ડોપલર અસર કહેવાય. ડોપલર નામના વૈજ્ઞાનિકે શોધેલી હોવાથી આને ડોપલર અસર કહેવાય. સિમ્પલ. ડોપલર નામના વૈજ્ઞાનિકે શોધેલી હોવાથી આને ડોપલર અસર કહેવાય. કઈ રીતના સર? તો કે અહીંયા ધારો કે કોઈ એક સોર્સ છે, સ્ત્રોત છે, એ ધ્વનિ તરંગનું નિર્માણ કરે છે, પાવો વગાડે છે, આમ આ ડોપલર અસર છે. પછી વાહન દૂર જાય ને, જો વાહન નજીક આવતું હોય ને, ટ્રેન નજીક આવતું હોય ને તો પાવો વધારે સંભળાય. જેવું ટ્રેન દૂર જાય ને એટલે પાવો ઓછો સંભળાય, એની આવૃત્તિ ઓછી થઈ જાય, એની પીચ ઓછી થઈ જાય, એની ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય, એને જ ડોપલર અસર કહેવાય ને. તો શું સર ટ્રેનનો જે પાવો હતો એને કંઈ એની આવૃત્તિ વધારી કે ઘટાડી? ના. એ બંને પદાર્થની સાપેક્ષ ગતિના કારણે તમારા કાનની અંદર છે ને એ વસ્તુ સંભળાણીને ત્યારે કંઈક મોટેથી સંભળાણી, કારણ કે એ સોર્સ, એ સ્ત્રોત તમારી નજીક આવતો હતો. તમને એ જ વસ્તુ ઓછી સંભળાશે જ્યારે એ તમારાથી દૂર જતો હશે. પણ સ્ત્રોતે પોતાની મૂળભૂત આવૃત્તિ કોઈ દિવસ બદલાવી નથી. આને જ ડોપલર ઇફેક્ટ કહેવાય. ધ્વનિ તરંગો માટે ડોપલર ઇફેક્ટ સાચી છે. કન્ફર્મ? ડાઉટ? હું અહીંયા શોર્ટકટ છે આપીશ, ડાયરેક્ટલી તમે ઇક્વેશન બનાવી શકશો તમારી રીતે. ડન. હું સમજાવીશ બધું. બરાબર છે? પહેલાં આપણે ઇક્વેશન પ્રૂવ કરીએ, પછી છે ને ઇઝીલી તમે એક ઇક્વેશન, એક મથાળું આપીશ કે આની અંદર નિશાની મૂકતા જાઓ, તમારે ઇક્વેશન બનતા જશે, કાંઈ લાંબુ કરવાનું નથી. ડન. તો અહીંયા તમારી આવૃત્તિ, જો સોર્સ છે, સ્ત્રોત છે, અવલોકનકારની નજીક આવતું હોય તો તમારી આવૃત્તિ વધે. જો સ્ત્રોત છે અવલોકનકારથી દૂર જતો હોય તો તમારી આવૃત્તિ ઘટે. ડન. તો ડોપલર અસર એટલે શું? જો સ્ત્રોત અને સાંભળનાર વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ થતી હોય ત્યારે સાંભળનારને ધ્વનિની આવૃત્તિ તેની મૂળ આવૃત્તિ કરતાં જુદી સંભળાય છે. જુદી એટલે કાં વધારે કાં ઓછી, એને તમે ડોપલર અસર બોલો છો. એને જ તમે કહો છો કે અહીંયા ડોપલર અસર નિર્માણ થઈ. હંમેશા યાદ રાખજો કે સ્ત્રોતની આવૃત્તિ બદલાતી નથી, એટલે કે મૂળભૂત આવૃત્તિ સ્ત્રોતની છે ને એ કોઈ દિવસ નહીં બદલાય, એ તો એમનેમ જ રહેશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. હવે ધારો કે કન્ડિશન એવી છે કે અહીંયા કંઈક તમારી પાસે સોર્સ છે, સ્ત્રોત છે,
1 સેકન્ડની અંદર 100 તરંગો નિર્માણ કરે છે એટલે એની આવૃત્તિ 100 થઈ. ડન. તો અહીંયા તમારી પાસે કોઈ અવલોકનકાર છે, ઓબ્ઝર્વર એટલે અવલોકનકાર ઓબ્વિયસ છે, એ પણ સ્થિર છે. તો જેટલું સોર્સ નિર્માણ કરશે ને એટલું જ અવલોકનકારને સંભળાશે, કારણ કે બંને વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ થતી નથી. જો આ 1 સેકન્ડની અંદર 100 તરંગો નિર્માણ કરે ને તો આને પણ 1 સેકન્ડમાં 100 તરંગો જ સંભળાય. હવે પ્રશ્ન એ છે કે જ્યારે સોર્સ એટલે સ્ત્રોત કંઈક ચોક્કસ વેગથી અવલોકનકાર તરફ ગતિ કરતો હોય અને ગતિ કરતાં કરતાં એ 100 તરંગો પર સેકન્ડ નિર્માણ કરે, તો અવલોકનકારને એ 100 તરંગો કરતાં વધારે તરંગો સંભળાય, એટલે કે તરંગની આવૃત્તિ એ વધેલી સંભળાય. કોને? સર, અવલોકનકારને. જો સ્ત્રોત અવલોકનકાર તરફ ગતિ કરતો હોય તો આના કરતાં ઊંધું પણ સાચું છે. જો અવલોકનકાર સ્ત્રોત તરફ ગતિ કરતો હોય તો પણ એને 100 તરંગો પર સેકન્ડ પહેલાં જે સ્ત્રોત નિર્માણ કરતું હતું ને એના કરતાં વધારે સંભળાય. F ઇઝ ગ્રેટર દેન 100. કંઈક નવી આવૃત્તિ સંભળાય. ડન. તેના કરતાં ઊંધું, જો અવલોકનકારની સાપેક્ષે ઉદ્ગમ દૂર જતું હોય અને ત્યારે એ 100 તરંગો પર સેકન્ડ નિર્માણ કરતું, એની મૂળભૂત આવૃત્તિ એમને રહ્યા. આ ત્રણેય કેસની અંદર મૂળભૂત આવૃત્તિ બદલાતી નથી. મેં તમને કીધું હતું સ્ત્રોતની મૂળભૂત આવૃત્તિ બદલાશે નહીં. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? એ કેટલી છે? 100 વેવ્સ પર સેકન્ડ એટલે 100 તરંગો પર સેકન્ડ. અહીંયા 100 તરંગો ને અહીંયા 100 તરંગો, પણ અહીંયા તો બંને સ્થિર હતા તો એટલું જ સંભળાણું. અહીંયા નજીક આવતું હતું એના કરતાં વધારે સંભળાણું, પણ અહીંયા દૂર જાય છે તો આના કરતાં કેવું સંભળાશે? ઓછું. એટલે એની આવૃત્તિ તમને ઘટેલી દેખાશે. પણ હકીકતે જે સ્ત્રોત છે એ આવૃત્તિ ઘટાડતું નથી, પણ તો માધ્યમના કારણે એ અવલોકનકારના કાનમાં આવે છે ને ત્યારે એની આવૃત્તિ ઘટેલી જણાય છે અવલોકનકારને, કારણ કે સ્ત્રોત અને અવલોકનકાર વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે. ડોપલર અસર તો જ નિર્માણ થાય જો સ્ત્રોત અને અવલોકનકાર વચ્ચે રિલેટિવ મોશન થતું હોય. ઇટ ઇઝ ધી રિલેટિવ મોશન બિટવીન ધી સોર્સ એન્ડ ઓબ્ઝર્વર એટ ધેટ ટાઈમ ડોપલર ઇફેક્ટ ક્રિએટેડ. ડોપલર ઇફેક્ટ તો જ નિર્માણ થાય જો બંને એકબીજાને સાપેક્ષે ગતિ કરતા હોય તો, બાકી નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચલો આની ઉપરથી આપણે જોઈએ જુદા જુદા કેસ જોઈએ. કેસ 1, જ્યારે સોર્સ સ્થિર છે ને અવલોકનકાર કંઈક ગતિ કરે છે. શું છે? સોર્સ સ્થિર છે, અવલોકનકાર ગતિ કરે છે. એક વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. જો સોર્સ ગતિ ના કરતો હોય ને તો એની તરંગ લંબાઈ ના બદલાય. શું બોલ્યો? અને જો સોર્સ ગતિ કરતો હોય ને તો ધ્વનિ તરંગની તરંગ લંબાઈ બદલાય. આ વસ્તુ ભૂલાય નહીં. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંયા તમારા પાસે છે ને આ અવલોકનકાર છે ને આની નજીક આવે છે તો અહીંયા ધ્વનિ તરંગનો વેગ v છે, અવલોકનકારનો વેગ v0 છે. તો અહીંયા તમારી પાસે ધ્વનિ તરંગની આવૃત્તિ કેટલી, એટલે કે જે ધ્વનિ તરંગ નિર્માણ કરે છે સ્ત્રોત સોર્સ, એની આવૃત્તિ કેટલી? fs ઇઝ ઇક્વલ ટુ v/λ. ડન. કન્ફર્મ? ધ્વનિ તરંગનો વેગ તો કોઈ દિવસ નહીં બદલાય, તો v/λ છે. સર, તરંગ લંબાઈ નહીં બદલાય કારણ કે સ્ત્રોત ગતિ કરતું નથી, સામે અવલોકનકાર ગતિ કરે છે. તો એને કાનમાં છે એ ક્યુ સંભળાશે, કારણ કે પોતે ગતિ કરે છે ને બંને વેગ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી કેવું હોય? v પ્લસ vo. વેગમાં કંઈક વધારો ઘટાડો થયો. જ્યારે અવલોકનકાર ગતિ કરતો હોય ને ત્યારની વાત છે, અવલોકનકાર ગતિ કરતો હોય ત્યારની વાત છે. બંને વેગ એકબીજાની વિરુદ્ધ દિશામાં હતા, એટલે કે અહીંયા સોર્સ હતું એની ફ્રીક્વન્સી fs ઇઝ ઇક્વલ ટુ v/λ થઈ. યસ સર. જ્યારે આને જે સંભળાય છે fo ઇઝ ઇક્વલ ટુ v/λ, લેમડાનું લેમડા જ રહ્યું, પણ ધ્વનિ તરંગ એની વિરુદ્ધ દિશામાં વેગથી આવતા હતા ને એટલે v પ્લસ vo. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? આ ઇક્વેશનમાંથી લેમડાની કિંમત કંઈક બને કે ના બને? સો લેમડા ઇઝ ઇક્વલ ટુ v/fs. ડન. તો આ ઇક્વેશનની અંદર લેમડાની કિંમત અહીંથી ઉપર એને અહીંયા મૂકી દો. સો fo ઇઝ ઇક્વલ ટુ v પ્લસ vo અપોન v/fs. છેદનો છેદ અંશમાં જાય તો અહીંયા તમારી પાસે fo ઇઝ ઇક્વલ ટુ v પ્લસ vo ઇન્ટુ fs. જો નજીક જાય, દૂર જાય તો એમને સમજાઈ જાય કે ના સમજાઈ જાય? દૂર જાય
ડન. દૂર જાય તો બંને વી અને વીઓ બંને સમાન દિશામાં એટલે બાદબાકી થાય કે ના થાય? તો કે FO ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વીઓ અપોન વી ઇન્ટુ FS. આ જ રીતના સાબિત થાય. ડન. સર આ બધા ઇક્વેશન કેટલા બધા અમારે વી પ્લસ વીઓ અપોન વી, વી માઇનસ વીઓ અપોન વી, કેટલું યાદ રાખવું જોશે? જો કેસ 2 પ્લસ તો જો નજીક આવે તો, માઇનસ તો જો દૂર જાય તો. ડન. કેસ 2 એના કરતાં ઊંધું, જો ઓબ્ઝર્વર સ્થિર છે અને સ્ત્રોત ગતિ કરે છે, સોર્સ ઇઝ ઇન મોશન. આટલું ઇંગ્લિશ તો સમજાઈ જશે ને, આનું ગુજરાતી નથી કર્યું. જો ઓબ્ઝર્વર છે એ સ્થિર છે એટલે અવલોકનકાર સ્થિર છે, એની જગ્યાએ સોર્સ મોશન કરે છે, તો વાંધો એ છે કે ધારો કે ધ્વનિ અને સોર્સ મોશન કરતા કરતા અવાજ નિર્માણ પાવો એ વગાડે છે ટ્રેન, તો ધ્વનિ તરંગનો વેગ v છે પરંતુ સોર્સનો વેગ vs છે. શું છે? સોર્સનો વેગ vs છે સર. શું છે? vs. તો એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા જે ધ્વનિ તરંગ જે સંભળાશે ને અવલોકનકારને, એનો વેગ છે ને એ વી જ રહેશે. કોઈ કામ કરે v પ્લસ vs? નહીં. જે ધ્વનિ તરંગનો વેગ અહીંયા પહોંચશે ને એ વી જ રહેશે, વી નહીં બદલાય. કાં સર? જો આ ધ્વનિ તરંગો આ સોર્સની માથે બેસીને ગતિ કરતા હોત ને તો વી પ્લસ વીએસ લખાત, પણ એવું નથી. અહીંયા સોર્સે ગતિ કરે છે ને ધ્વનિ તરંગો આમ નિર્માણ થયા રાખે છે, એની માથે બેસીને ગતિ કરતા હોય ને તો બેનો ટોટલ વેગ વી પ્લસ વીએસ લખાત. એવું નથી થતું. એ ધ્વનિ તરંગો નીકળી જાય છે ને એની પાછળ આ સોર્સ આવે છે. એટલા માટે હંમેશા યાદ રાખજો, આ કન્સેપ્ટ છે. એટલા માટે હંમેશા યાદ રાખજો કે આ જગ્યાએ છે ને સ્પીડ ઓફ સાઉન્ડ વી જ રહેશે, પણ સ્ત્રોત ગતિ કરે છે ને એટલે તરંગ લંબાઈ બદલાઈ જશે. શું બદલાઈ જશે? તરંગ લંબાઈ. ધારો કે અહીંથી એક ધ્વનિ તરંગ નીકળ્યું, એ ધ્વનિ તરંગ ટી સમયમાં અહીંયા પહોંચ્યું, એનો વેગ વી છે, તો એને કાપેલું અંતર કેટલું હોય? તો કે વી ટી હોય કે ના હોય? પણ સાથે સાથે સર એટલા જ સમયમાં સ્ત્રોતય ગતિ કરે છે સર. તો આ સ્ત્રોત એટલા સમયમાં અહીંયા પહોંચ્યું ત્યારે એની અંતર કેટલું થાય? VST થાય. તો આ VT થાય. આ ધ્વનિ તરંગ પહેલાં નીકળી ગયું હતું, પાછળ શોષાયેલો છે, અહીંયા પહોંચ્યો. ટી સમયના અંતે કંઈક આ પરિસ્થિતિ છે. તો આ બેની જે બાદબાકી કરો ને, વચ્ચે જે અંતર મળે ને એ ધ્વનિ તરંગની તરંગ લંબાઈ હોય, ઇફેક્ટિવ વેવલેન્થ. કારણ કે સર અહીંયા સોર્સે ગતિ કરે છે અને એ સાથે સાથે ધ્વનિ તરંગોની નિર્માણ કરે. ધ્વનિ તરંગ આગળ નીકળી ગયું એટલે ધ્વનિ તરંગ અહીંયા પહોંચ્યું છે, પણ સાથે સોર્સે ગતિ કરે એટલા સમયમાં અહીંયા પહોંચ્યું. તો આને આટલું અંતર કાપ્યું, આને આટલું અંતર કાપ્યું, તો આ જે અંતર છે ને એ તરંગની તરંગ લંબાઈ છે. જી એ તરંગ લંબાઈ અવલોકનકાર સાંભળે છે ને એ. ડન. તો અહીંયા તમારી પાસે લેમડા ઈ ઇઝ ઇક્વલ ટુ વીટી માઇનસ વીએસટી થાય કે ના થાય? યસ સર. કન્ફર્મ. તો લેમડા ઈ ઇઝ ઇક્વલ ટુ ટી કોમન નીકળી ગયું, વી માઇનસ વીએસ. આવતકાળનું વ્યસ્ત આવૃત્તિ થાય તો વી માઇનસ વીએસ. આવતકાળ એટલે જે સ્ત્રોત નિર્માણ કરતું એની આવૃત્તિ થાય કે ના થાય? વી માઇનસ વીએસ અપોન એફએસ. હા કે ના? તો અહીંયા જે આવૃત્તિ અહીંયા અવલોકનકારને સંભળાય, એફઓ ઇઝ ઇક્વલ ટુ વી અપોન લેમડા ઈ લખાય, લેમડા ના લખાય. ધ્વનિ તરંગનો વેગ નહીં બદલાય. જો ઓબ્ઝર્વર ગતિ કરતો હોય ને તો વેગ બદલાય, અહીંયા નહીં કાંઈ. સ્ત્રોત ગતિ કરે છે, તરંગ લંબાઈ બદલાય. તો એફઓ લેમડાઈની કિંમત મૂકી વી માઇનસ વીએસ અપોન એફએસ, છેદનો છેદ અંશમાં ગયો એટલે ફાઇનલી આન્સર આવ્યો એફઓ ઇઝ ઇક્વલ ટુ વી અપોન વી માઇનસ વીએસ ઇન્ટુ એફએસ. ડન. નજીક આવે છે એટલે છેદ ઘટવો જોઈજો. કંઈક વી આવૃત્તિ હતી એમાં વીએસનો ઘટાડો કર્યો, છેદ ઘટ્યો એટલે આવૃત્તિ વધારે સંભળાણી, કારણ કે નજીક આવે છે. દૂર જાય છે તો આવૃત્તિ ઓછી થઈ, તો અહીંયા વી પ્લસ વીએસ. કન્ફર્મ. દૂર જાય તો આ પરિસ્થિતિ હોય, નજીક આવતો હોય તો અહીંયા પહેલો કેસ જોયો જો અવલોકનકાર ગતિ કરતો હોય તો. બીજો કેસ જોયો જો સોર્સ ગતિ કરતો હોય એટલે સ્ત્રોત ગતિ કરતું હોય તો. તમારી પાસે કંઈક ઇક્વેશન આવું આવે. ડન. ઇક્વેશનની કોઈ જ માથાકૂટ નથી. હમણાં ઇઝીલી તમે ઇક્વેશન બનાવી શકશો અંશ અને છેદમાં, પ્લસ અને માઇનસ. જો મારે જવાબ વધારવો છે, છેદને ઘટાડો, જવાબને સાથે વધારવો છે તો અંશને પણ વધારો,
ના સર એવું નહીં, સોરી હા ભૂલ થઈ ગઈ. જો જવાબને વધારવો છે, છેદને ઘટાડો, અંશને વધારો. જોવાનું મારે અહીંયા આવૃત્તિ વધારવી, છેદને કેવો કરવો જોશે, ઘટાડવો જોશે, અને અંશને કેવો કરવો જોશે, વધારવો જોશે. એટલે ઓટોમેટિકલી ઇક્વેશન બની જશે, ટેન્શન લેવાનું જ નથી. ડન. તો અહીંયા કેસ 3 છે. જ્યારે ઉદ્ગમ અને અવલોકનકાર બંને ગતિ કરતા હોય તો શું થાય? તો પહેલો કેસ જો ઓબ્ઝર્વર અહીં આમ જાય છે, એટલે કે ઓબ્ઝર્વર છે એ પણ ગતિ કરે છે, ઉદ્ગમ છે એ પણ ગતિ કરે છે, બંને એકબીજા તરફ જાય છે. તો તમારે શું કરવાનું? જોઈએ મેં લખેલું છે, ગમે એ સૂત્ર બનાવે ને આગળનું સૂત્ર તમારે આમ કરવાનું. શું કરવાનું સર? FO ઇઝ ઇક્વલ ટુ ઉપર FO ઇઝ ઇક્વલ ટુ VO લખી નાખવાનું, VS લખી નાખવાનું ઇન્ટુ FS. ડન. આટલું લખી નાખ્યું, પૂરું થઈ ગયું. જો ઓબ્ઝર્વર એટલે ઉદ્ગમ, ઓબ્ઝર્વર એટલે કે અવલોકનકાર ગતિ ના કરતો હોય તો આ 0 થઈ જાય. જો સ્ત્રોત ગતિ ના કરતો હોય તો આ 0 થઈ જાય. તો આગળના ઇક્વેશન બની જશે. ડન. તો અહીંયા તમારી પાસે ફાઇનલી હું તમને સમજાવું છું. FO ઇઝ ઇક્વલ ટુ VO VS ઇન્ટુ FS. ડન. કન્ફર્મ આટલું લખી નાખ્યું. ડન. તો હવે જુઓ જી, આ પહેલો કેસ જુઓ. ઓબ્ઝર્વર ઉદ્ગમની નજીક જાય છે, એટલે અવલોકનકાર એટલે O, સોર્સ એટલે S, બંને એકબીજાની નજીક આવે છે. સમજો તો એકબીજાની નજીક આવે તો આ ઇક્વેશન આમ છે, FO ઇઝ ઇક્વલ ટુ VO VS FS. નિશાની મૂકવાની છે. તો આ તો O છે, ઉદ્ગમ નજીક આવે છે, આવૃત્તિ વધે, તો એનો મતલબ એને આવૃત્તિ વધારે સંભળાય. આ અવલોકનકારને સંભળાતી આવૃત્તિ છે. તો આ વધારવું છે, તો હું અહીંયા વધારો કરું, અંશ વધારું, તો જ અહીંયા આવૃત્તિ વધે કે ના વધે? યસ સર. તો અહીંયા સામે VS છે, કારણ કે નજીક આવતું હોય. સોર્સ છે, સોર્સ એ પણ એની નજીક જાય છે, એ પણ આવૃત્તિ વધારવાનો જ પ્રયત્ન કરે છે, કારણ કે એની નજીક જાય છે. તો હું અહીંયા પ્લસ કરું ના, અહીંયા માઇનસ કરું, એટલે છેદને ઘટાડો ને તો આવૃત્તિ વધે. એટલે જો V પ્લસ VO અપોન V માઇનસ VS ઇન્ટુ FS. ડન. ડાઉટ આમાં કોઈને? ચાલો એની સાપેક્ષે બીજું જુઓ. ઓબ્ઝર્વર અને સોર્સ બંને આમ જાય છે. ડન. કન્ફર્મ. તો અહીંયા પહેલાં લખી નાખો એમનેમ, FO ઇઝ ઇક્વલ ટુ VO VS ઇન્ટુ FS. હજો તો પહેલાં આ જો ઓબ્ઝર્વરના કારણે આવૃત્તિ વધે છે કે ઘટે છે? પહેલાં અંશને ચેક કરો. તો કે ઓબ્ઝર્વર દૂર જાય છે એટલે આવૃત્તિ ઘટે છે, ને અંશ છે તો અંશમાં ઘટાડો કરો ને તો આવૃત્તિ ઘટે. હા કે ના? તો અંશને ઘટાડો. હવે સોર્સનું જુઓ, છેદ. સોર્સ પણ એની તરફ જાય છે, પણ ઓબ્ઝર્વર તો દૂર જાય રાખે, પણ આવૃત્તિ ઘટે છે. તો છેદને કેવો કરવો પડે? સર છેદને વધારવો પડે. ઇક્વેશન બની ગયું. બીજું ઇક્વેશન. ચાલો એના પછીનું ઇક્વેશન. ઓબ્ઝર્વર અને સોર્સ બંનેની વાત છે. ડન. ઓબ્ઝર્વર છે એ સોર્સ તરફ જાય છે. અહીંયા ઓબ્ઝર્વર દૂર જતો હતો, એટલે અવલોકનકાર દૂર જતો હતો અહીંયા, એટલા માટે આવૃત્તિ ઘટાડવાનો પ્રયત્ન. અહીંયા અવલોકનકાર તો સ્ત્રોત તરફ જાય છે. તો અહીંયા ઇક્વેશન જો, FO હાથે બનાવવાનો પ્રયત્ન કરો તો VO VS ઇન્ટુ FS. હા કે ના? તો અવલોકનકાર સ્ત્રોતની નજીક જતો હોય તો આવૃત્તિ વધારવાનો પ્રયત્ન કરે, તો અંશને ઘટાડું કે વધારવું? આ આવૃત્તિ વધે છે, તો અંશને શું કરાય સર? અંશને છે ને વધારાય. અને સાથે અહીંયા તમારી પાસે ઓબ્ઝર્વરની પણ એ જ કન્ડિશન છે, એટલે કે સોર્સના કારણે પણ સોર્સ છે એ શું કરે છે? દૂર જાય છે. એટલે એ કેવો પ્રયત્ન કરે છે? આવૃત્તિ ઘટાડવાનું. સોર્સ દૂર જાય છે, જોજી, સોર્સ દૂર જાય, પણ ઓબ્ઝર્વર એને પકડવાનો ટ્રાય કરે છે. હકીકતે કયો માણસ શું કરે છે ને એની ઉપર ડિપેન્ડ કરે છે કઈ નિશાની મૂકવી. તો કે સર સોર્સ છે ને એ દૂર જતો જાય છે, એટલે એ આવૃત્તિ છે ને એ ઘટાડવાનો પ્રયત્ન કરે છે, પણ ઘટશે નહીં. મારે તો અહીંયા આવૃત્તિ
મેઇન વસ્તુ કોની ઉપર ડિપેન્ડ કરે? કાંઈ લોચો કરો ભૂલી જાઓ. સર તમે જ ગોટો કર્યો, કાંઈ ના કરાય, સિમ્પલ છે. અવલોકનકાર છે એ સોર્સની નજીક જાય તો અહીંયા હું ઇક્વેશન બનાવું, સાવ સિમ્પલ. ડન. એના કારણે આવૃત્તિ વધે કે ઘટે? આ જવાબને વધારવો છે તો અંશને વધારવો પડે. પણ એક વસ્તુ યાદ રાખો, આ છે ને સ્ત્રોત એ દૂર જાય છે અવલોકનકારથી. એ કેવો પ્રયત્ન કરે છે? આવૃત્તિ છે ને ઘટાડે છે. એ આવૃત્તિ ઘટાડે છે પણ ઓટોમેટિકલી છેદ ઘટ્યો એટલે આવૃત્તિ તો વૈધિક ના વૈધી. ડન. કન્ફર્મ? નહીં સર. આવૃત્તિ સ્ત્રોત ઘટાડવાનો પ્રયત્ન કરે છે એટલે તમે અહીંયા જો પ્લસ મૂકો ને તો જ આવૃત્તિ ઘટે, બાકી ના ઘટે. જો અવલોકનકાર અને ઉદ્ગમ બંને દિશામાં જાતા, બંને સમાન દિશામાં જાતા હોય તોની પરિસ્થિતિ છે. ડન. ચાલો એના પછી તમારી પાસે ઓબ્ઝર્વર અને સોર્સ શું કરે છે? એકબીજાની સર વિરુદ્ધ દિશામાં જાય છે. તો ઓબ્ઝર્વર આવૃત્તિ ઘટાડવાનો પ્રયત્ન કરે છે, સોર્સ પણ આવૃત્તિ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. જોવો જી. યસ સર. તો અહીંયા તમારી પાસે VVO VVS ઇન્ટુ FS. કન્ફર્મ? ચાલો ડન. ઓબ્ઝર્વર જો, ઓબ્ઝર્વર શું કરે છે? આવૃત્તિ ઘટાડે છે કે વધારે છે? સોર્સની નજીક જાય છે કે દૂર જાય છે? સર દૂર જાય છે એટલે એના કારણે આવૃત્તિ ઘટશે તો અંશને ઘટાડાય. અહીંયા સ્ત્રોત છે એ પણ શું કરે છે સર? સ્ત્રોત છે એ પણ શું કરે છે સર? એ પણ છે ને આવૃત્તિ ઘટાડવાનો પ્રયત્ન કરે, પણ એ છેદમાં છે, છેદને વધારું તો આવૃત્તિ ઘટે ને. ડન. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? સિમ્પલ. ગમે તે ઇક્વેશન બનાવવું છે ને તમારે, ઉપરનું ઇક્વેશન બનાવવું છે. ચાલો આ ઇક્વેશન બનાવવું છે તો અહીંયા પણ એવું જ થાય. અહીંયા પણ એવું જ થાય. પહેલાં લખી નાખો FO ઇઝ ઇક્વલ ટુ VVO VVS ઇન્ટુ FS. લખી નાખ્યું. તો અહીંયા કોણ ગતિ કરે છે અને કોણ ગતિ નથી કરતું એ નક્કી કરો. તો કે ઓબ્ઝર્વર ગતિ કરે છે. અહીંયા તમારું જે ઉદ્ગમ છે ને એ સ્થિર છે એટલે VS બરાબર 0 થઈ જશે. એટલે થયું શું? VS 0 થઈ ગયો. ડન. તો આ 0 થઈ ગયું તો ઇક્વેશન શું વધ્યું? તો અહીંયા પાછું લખું છું ઇક્વેશન FO ઇઝ ઇક્વલ ટુ VVO એના છેદમાં V જ વધ્યું. VS તો 0 થઈ ગયું. હવે જો ઓબ્ઝર્વર કોની નજીક જાય છે? સોર્સની નજીક જાય છે તો આવૃત્તિ વધે. યસ સર, આવૃત્તિ વધે. તો અંશમાં વધારો કરું તો જ આવૃત્તિ વધે કે ના વધે? જો આ ઇક્વેશન બની ગયું. ડન. તો આના ઇક્વેશનમાં FO ઇઝ ઇક્વલ ટુ VVO એના છેદમાં V ઇન્ટુ FS. જો દૂર જતો હોય એવી રીતના તો આવૃત્તિ ઘટે. તો આવૃત્તિ ઘટાડવી છે તો અંશને તમે ઘટાડો. ઓટોમેટિકલી આ ઇક્વેશન બની ગયું. ડન. એ જ રીતના તમે આને જો, આને જો, આ ઇક્વેશનને જો. આ એક ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી. અહીંયા જો આવું છે FO ઇઝ ઇક્વલ ટુ VVO અપોન VVS ઇન્ટુ FS. હવે અહીંયા કોણ ગતિ કરે છે? સોર્સ ગતિ કરે છે. ઉદ્ગમ સ્થિર છે તો ઉદ્ગમ એટલે ઓબ્ઝર્વર થાય કે ના થાય? ઉદ્ગમ નહીં સર, અવલોકનકાર. તો અહીંયા તમારી પાસે જે ઓબ્ઝર્વર હતો અવલોકનકાર એ સ્થિર હતો એટલે VO જે ઓબ્ઝર્વર હતો એ 0 થઈ ગયો એટલે આ નીકળી ગયું. તો અહીં ઇક્વેશન શું બન્યું? FO ઇઝ ઇક્વલ ટુ V અપોન VVS ઇન્ટુ FS. હવે સમજો. સોર્સ છે અહીંયા ઓબ્ઝર્વર છે, યાની નજીક જાય તો આવૃત્તિ વધે ઘટે? સર વધે. તો છેદને મારે ઘટાડવો પડે કે વધારવો પડે? ઘટાડવો પડે. ઘટાડો એટલે માઇનસ કરો તો જ આ જાય. જો ઇક્વેશન મળી ગયું કે ના મળી ગયું? જો આ રહ્યું V અપોન V માઇનસ VS ઇન્ટુ FS. યસ સર. હવે એના કરતાં ઊંધું FO ઇઝ ઇક્વલ ટુ VVS ઇન્ટુ FS. હવે આ ઉદ્ગમ જો આમ જતું હોય તો એ આવૃત્તિ શું કરે? ઘટાડે સર. એનો મતલબ સર આવૃત્તિ ઘટવી હોય તો ઘટાડવા માટે અંશને તો એમને અંશનો તો કંઈ પ્રશ્ન નથી, છેદને શું કરવો પડે? વધારવો પડે એટલે પ્લસ. આનો મતલબ દૂર જાય. જો આ રહ્યું ઇક્વેશન. જાય કે ના જાય? તમારે એટલું જ યાદ રાખવાનું છે. ગમે એ કેસ હોય ને તમારે કાંઈ ભેજામારી કરવાની જ નથી. ભેજામારી તમારે અહીંયા કાંઈ કરવાની જ નથી થતી.
તમારી પાસે છે ને ફાઇનલી આવું છે એફઓ ઇઝ ઇક્વલ ટુ વીવીઓ અપોન વીવીએસ ઇન્ટુ એફએસ. ઉદ્ગમ સ્થિર હોય, ગતિ ના કરતો હોય તો આ 0 મૂકી દો. સોર્સ એટલે કે સ્ત્રોત સ્થિર હોય, ગતિ ના કરતો હોય 0 મૂકી દો. બે ગતિ કરતો હોય તો આ બે રીએ. બંનેના કારણે શું થાય છે એ ચેક કરો. વાત થઈ પૂરી. જવાબ આવી જશે તમારા પાસે. તો સર એવું જ છે. ચાલો અહીંયા કંઈક તમારી પાસે એમસીક્યુ છે. એમસીક્યુ નંબર 42. કોઈ એક પોલીસવાળો છે, પોલીસવાળા કોઈ એક વિસલ મારે છે. એ સ્થિર છે પોતે. જો રેસ્ટ લખ્યું છે, સ્થિર છે. વિસલ મારે એની મૂળભૂત આવૃત્તિ 2 કિલોહર્ટ્ઝ છે. અને આ જે અહીંયા કોઈ એક માણસ છે ને એ સાંભળે છે અને એની તરફ ગતિ કરે છે. 36 કિલોમીટર પર આવરની ઝડપે એની તરફ ગતિ કરે છે. તો સર આ અવલોકનકાર આ માણસને કેટલી આવૃત્તિની વિસલ સંભળાશે અને આ વિસલમાંથી ઉદ્ભવતા ધ્વનિ તરંગની તરંગ લંબાઈ શોધો. પોલીસ અને દર્શક વચ્ચેની તરંગ લંબાઈ શોધો અને દર્શક દ્વારા સંભળાતી આવૃત્તિ શોધો. મેં તમને કીધું હતું, યાદ કરો જી. જો ઉદ્ગમ ગતિ ના કરતું હોય ને તો તરંગ લંબાઈ અચળીએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ વી અપોન ન્યુ. હા કે ના? લેમડા ઇઝ ઇક્વલ ટુ વી અપોન ન્યુ. એટલે કે એફ મૂકો તોય ચાલે. વી 340 તમને કીધો છે. એફ 2 × 10⁻³ ઘાત એટલે 170 × 10⁻³ ઘાત. એટલે તમારી પાસે લેમડા 1.7 × 10⁻5 ઘાત. હવે આને કેટલી આવૃત્તિ સંભળાશે? હવે જો આપણે ઇક્વેશન બનાવીએ. એફ ઓ ઇઝ ઇક્વલ ટુ વી વીઓ વી વીએસ ઇન્ટુ એફએસ. કોણ ગતિ કરે છે ને કોણ સ્થિર છે? સર જી વિસલ મારે છે ને જી ક્રિએટ કરે છે ને તો સોર્સ સ્થિર છે એટલે નીકળી જાય. એટલે વધ્યું શું? જો આટલું વધ્યું હું લખું છું. આ લખું છું, જોજો. એફ ઓ ઇઝ ઇક્વલ ટુ વી વીઓના છેદમાં વી ઇન્ટુ એફએસ. હવે આ છે ને એ સોર્સ ઉદ્ગમ તરફ જાય છે. અવલોકનકાર છે ને એ ઉદ્ગમ તરફ જાય. એના કારણે આવૃત્તિ એને વધારે સંભળાય. આવૃત્તિ વધારે સાંભળવી તો અંશને મોટો કરવો પડે કે નાનો કરવો પડે? મોટો કરવો પડે સર. અંશ મોટો હોય તો જવાબ મોટો થાય. એટલે વી પ્લસ વીઓના છેદમાં વી ઇન્ટુ એફએસ. થઈ ગયું કે ના થઈ ગયું? એકેય ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી. તમે ડાયરેક્ટલી આ વસ્તુ સાબિત કરી શકશો. ચાલુ દાખલા. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નહીં ને? જો આ રહ્યું અહીંયા. આ મેં કીધું અહીંયા વીએસ 0 છે તો વધ્યું શું? મને નજીક જતું તો અહીંયા વધારો કરવો પડે તો વી પ્લસ વીઓના છેદમાં વી ઇન્ટુ એફએસ. બધુંય છે 340 પ્લસ 10. 10 ક્યાંથી આવ્યું સર? ઉદ્ગમ ગતિ ઉદ્ગમ શું અવલોકનકાર ગતિ કરતો હતો ને સર? 36 કિલોમીટર પર અવર હતું. એને બદલાવી નાખ્યું 5/18 એટલે 10 મીટર પર સેકન્ડ થઈ ગયું. 350/340 × 2 એટલે જવાબ આવ્યો 2.06 કિલોહર્ટ્ઝ. તો ઓબ્વિયસ છે ને? ઉદ્ગમ કેટલી આવૃત્તિ નિર્માણ કરતો? 2 કિલોહર્ટ્ઝ. અવલોકનકાર એની નજીક જતો હતો તો વધારે આવૃત્તિ સંભળાવી જોઈએ ને. જો વધારે સંભળાણી 2.06 કિલોહર્ટ્ઝ વધારે સંભળાણી ને. ડન. સેમ ટુ સેમ એના કરતાં ઊંધું. હવે સ્ત્રોત ગતિ કરે છે. સ્ત્રોત ગતિ કરે છે કોની તરફ? અવલોકનકાર તરફ. તો તરંગ લંબાઈ શોધો અને અવલોકનકાર સંભળાતી આવૃત્તિ શોધો. એફ ઓ એ જ શોધવાનું. તરંગ લંબાઈ પણ સ્ત્રોત ગતિ કરતો હોય ને તરંગ લંબાઈ બદલે તો લેમડા ઈ ઇઝ ઇક્વલ ટુ ટી વી માઇનસ વીટી થાય. આ ભૂલાય નહીં. આ ઇક્વેશન હતું આ તરંગ લંબાઈનું. જો અહીંયા તમને કહી દઉં, જો અહીંયા બોક્સ કરેલું છે. લેમડા ઈ ઇઝ ઇક્વલ ટુ ટી કૌંસમાં વી માઇનસ વીએસ થાય. આ ભૂલાય નહીં. સોર્સ છે ને ગતિ કરે એટલે ઇફેક્ટિવ તરંગ લંબાઈ આવે, પરિણામી તરંગ લંબાઈ આવે. એ આટલી હોય. ડન. એટલા માટે જો અહીંયા તમારી પાસે ફાઇનલી લેમડા ઈ ઇઝ ઇક્વલ ટુ વીટી માઇનસ વીએસટી. ટી કોમન નીકળ્યું વી માઇનસ વીએસ. ટીની જગ્યાએ 1/fs મૂકો. એટલે કે સ્ત્રોતની આવૃત્તિ તમને આપેલી છે. સ્ત્રોતની આવૃત્તિ કંઈક તમારી પાસે 200 હર્ટ્ઝ છે. 200 હર્ટ્ઝ છે. અહીંયા લખતા ભૂલાઈ ગયું છે. અહીંયા સ્ત્રોતની આવૃત્તિ તમારી પાસે 200 હર્ટ્ઝ છે. હજી વિસલ મારે ને એની આવૃત્તિ 200 હર્ટ્ઝ છે. એટલી વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. તો અહીંયા તમારી પાસે ટીને મેં બદલાઈ નાખ્યું 1/fs કરી નાખ્યું. તો વી છે તમારી પાસે ધ્વનિ તરંગનો વેગ 340. કેટલા ઝડપે ગતિ કરે છે સ્ત્રોત? 80. અને કેટલાની આવૃત્તિનું તરંગ નિર્માણ કરે છે? 200. એટલે 260/200 એટલે 13/10 એટલે 1.3 મીટર આવ્યું આન્સર. કન્ફર્મ? 1.3 મીટર. આટલી તરંગ લંબાઈનો અવાજ છે ને એ અવલોકનકારને સંભળાય.
આટલી તરંગ લંબાઈ. ડન. કન્ફર્મ. હવે ઇક્વેશન બનાવી, આવૃત્તિનું ઇક્વેશન બનાવી. એફઓ ઇઝ ઇક્વલ ટુ વી વીઓના છેદમાં વી વીએસ ઇન્ટુ એફએસ. કોણ ગતિ કરે છે? વીએસ. વીઓ ઉદ્ગમ ગતિ કરે છે, અવલોકનકાર સ્થિર છે, એટલે ઓબ્ઝર્વર નીકળી જાય. તો ઇક્વેશન શું? બાકીનું બધું લખું છું. તો કે એફ ઓ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં વી વીએસ ઇન્ટુ એફએસ. બને કે ના બને? અવલોકનકારની નજીક જાય છે, સોર્સ છે ને એ અવલોકનકાર ઓબ્ઝર્વરની નજીક જાય છે, એટલે આવૃત્તિ વધવી જોઈએ. અવલોકનકારને વધેલી આવૃત્તિ સંભળાવી જોઈએ. તો છેદ ઘટાડું કે વધારવું? છેદ ઘટાડવું ને તો જવાબ વધે. તો ઇક્વેશન બની ગયો. જાર્યું છે કે નહીં? પહેલાં આમ નામ લખી નાખો. અહીંયા વીઓ બરાબર 0 છે, તો અહીંયા વી વધ્યો ને છેદ ઘટાડવું તો જવાબ વધે. તો વી માઇનસ વીએસ ઇન્ટુ એફએસ. તો 340ના છેદમાં 340 માઇનસ 80 ગુણ્યા 200 આવ્યું. તો અહીંયા તમારી પાસે 261.5 હર્ટ્ઝ આવ્યું. કેટલું આવ્યું? 261.5 હર્ટ્ઝ. જે આવૃત્તિ નિર્માણ થતી એના કરતાં વધારે આવૃત્તિ સંભળાવી જોઈએ. સંભળાય છે કે નથી સંભળાતી? 261.5 હર્ટ્ઝની આવૃત્તિ સંભળાય છે, જ્યારે સ્ત્રોત છે ને એ 200 હર્ટ્ઝની આવૃત્તિનું નિર્માણ કરે છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? પાકું? યસ સર. ચાલો ડન. એના પછી જો બે ગતિ કરતા હોય ને એવો કેસ છે. બંને ગતિ કરે છે. આ 90 કિલોમીટર પર અવરથી ટ્રેન આ બાજુ જાય છે, એક ટ્રેન 90 કિલોમીટર પર અવરની આ બાજુ જાય છે. ધારો કે આ ટ્રેન વિસલ મારે છે ને એની આવૃત્તિ 500 હર્ટ્ઝ છે, મૂળભૂત આવૃત્તિ. તો આની અંદર બેઠેલા પેસેન્જરને સંભળાતા પાવાની વિસલની આવૃત્તિ કેટલી? ધ્વનિ તરંગનો વેગ 350 હર્ટ્ઝ છે. ઇક્વેશન બનાવતા આવડે? યસ સર, ઇક્વેશન બનાવતા આવડે. ચાલો બનાવીએ. એફ ઓ ઇઝ ઇક્વલ ટુ વી વીઓ ના છેદમાં વી વીએસ ઇન્ટુ એફએસ. ચાલો ડન. આ સોર્સ છે, આ ઓબ્ઝર્વર છે. ઓબ્ઝર્વર એટલે આ બે ગતિ કરે છે, એટલે બેમાંથી કંઈ 0 નહીં થાય. એક એની નજીક જાય છે, સોર્સની નજીક. એ આવૃત્તિ વધારવાનો પ્રયત્ન કરે છે, ઘટાડવાનો પ્રયત્ન? વધારવાનો પ્રયત્ન કરે છે. પાછું અંશમાં છે, તો આવૃત્તિ વધે. ક્યારે? જો અંશ વધે ને તો. ડન. હવે જો આ સ્ત્રોત છે એ પણ તમારો પાછો અવલોકન તરફ જ જાય છે કે નથી જતો? યસ સર. એ પણ આવૃત્તિ વધારવાનો પ્રયત્ન કરે, પણ એ છેદમાં છે. તો આવૃત્તિ વધે ક્યારે? જ્યારે છેદ ઘટે ને ત્યારે. જો હું કેમ બનાવું છું? એક પણ ઇક્વેશન મેં યાદ રાખ્યું નથી. એક પણ ઇક્વેશન મેં યાદ રાખ્યું નથી. ડન. આવું જ ઇક્વેશન જો આ છે કે નહીં? વી પ્લસ વીઓ ને અહીંયા તમારી પાસે વી માઇનસ વીએસ છે કે નહીં? ઇન્ટુ એફએસ. બધી કિંમત મૂકો, જવાબ આવે. કાંઈ ભેજામારી કરવાની જરૂર નથી. બંને એકબીજા તરફ ગતિ કરે છે કે નથી કરતા? કોણ ગતિ કરે છે કાંઈ ફેર નથી પડતો. જે પણ ગિવન ડેટા છે ને એને પ્રમાણે મૂકતા જાઓ, જવાબ આવતો જશે. 90 કિલોમીટર પર અવર છે એને મીટર પર સેકન્ડમાં ફેરવો એટલે 25 મીટર પર સેકન્ડ થયું. અહીંયા ધ્વનિ તરંગનો વેગ રકમમાં આપ્યો તો 350 મીટર પર સેકન્ડ. રકમમાં આપ્યો એ જ લેવાનો. ડન. તો અહીંયા તમારી પાસે 350 પ્લસ 25, 350 માઇનસ 25 ઇન્ટુ એફએસ. એફએસ તમારી મૂળભૂત આવૃત્તિ હતી. હવે તો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે, તો તમારી પાસે આવૃત્તિ થઈ 580 હર્ટ્ઝ. બંને એકબીજાને નજીક આવતા તો આવૃત્તિ વધે ને. આ 500 હર્ટ્ઝ હતું તો આ ટ્રેનમાં બેસેલા પેસેન્જરને 580 હર્ટ્ઝ સંભળાણું. કેટલું સંભળાણું? 580 હર્ટ્ઝ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ઇક્વેશન બનાવતા આવડશે ને એટલે ડોપલર ઇફેક્ટ સાવ સલામ સલી થઈ ગઈ. હું તમને બે એમસીક્યુ છે. એમસીક્યુ નંબર 45 તમારા સામે રકમ છે, એ હોમવર્કની અંદર છે. એમસીક્યુ નંબર 46 એ પણ હોમવર્કમાં છે. ટ્રાય કરજો કે ડોપલર ઇફેક્ટની અંદર સ્ત્રોત ઉદ્ગમ કોની નજીક જાય છે. ઇક્વેશન આમ જ બનાવવાનું. એફ ઓ ઇઝ ઇક્વલ ટુ વી વીઓ વી વીએસ. જો જવાબને વધારવો છે તો અંશને વધારવો પડે, છેદને ઘટાડવો પડે. જો તમારે પાસે આવી રીતના છે વી વીઓ વી વીએસ ઇન્ટુ એફએસ, જો જવાબને ઘટાડવો છે તો અંશને ઘટાડવો પડે, છેદને વધારવો પડે. ઇક્વેશન બની જશે. જો તમારી પાસે ઉદ્ગમ સ્થિર છે તો આ 0 થઈ જાય. અવલોકનકાર સ્થિર છે, આ 0 થઈ જાય. ગમે તે કેસ લ્યો ને, જવાબ અહીંથી મળશે. આ એમસીક્યુ છે ને, સરસ એમસીક્યુ છે. થોડુંક મગજ ચલાવવું પડશે તમારે, એમને સોલ્વ નહીં થાય. ડન.
તો પ્લીઝ આ એમસીક્યુમાં થોડુંક મગજ ચલાવજો. આ એમસીક્યુ તો સાવ સહેલો છે. અહીંયા એમસીક્યુ નંબર 45 છે. ડાયરેક્ટલી તમારે સોલ્વ થઈ જશે. ડન. આ સાથે એમ જોઈએ ને તો લેક્ચર થોડોક આમ કહેવાય ને મોટો બન્યો. તો સ્પંદ તમારું પૂરું થાય ને તો થોડોક બ્રેક લઈ લો. મેં તમને કીધું હતું પછી ડોપલર અસર જોવું. તો આ તો સર લેક્ચર પૂરો થઈ ગયો છે. ઓકે ગુડ. કાંઈ પણ ડાઉટ હોય તો તમે કોલ કે મેસેજ કરીને મને પૂછી લેજો. ડન. આ સાથે આપણું તરંગો નામનું ચેપ્ટર્સ છે એ પૂરું થાય છે. હજી જે હોમવર્કના સમ આપ્યા છે એ હું સોલ્વ કરાવીશ નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર છે. એક એક એમસીક્યુ ડોપલર અસરનો અને સ્પંદનો આપતો જાય એવું હોય છે, કારણ કે પ્રેક્ટિસ થાય સૂત્ર બનાવવાની. તમે તમારા જાતે સૂત્ર બનાવવાની ટ્રાય પણ કરી શકો છો. અને કાંઈ પણ ડાઉટ હોય તમને, કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ કે મેસેજ કરીને પૂછી લેજો. ને નેક્સ્ટ લેક્ચર આવે ને એની અંદર આપણે હોમવર્કના જે એમસીક્યુ છે એ સોલ્વ કરીને થર્મલ પ્રોપર્ટીઝ અથવા તો થર્મોડાયનેમિક્સ સ્ટાર્ટ કરવાનું છે. ડન. આ બંને ચેપ્ટરની વર્કશીટ એકી સાથે હું તમને આપીશ. એ તમને મળી જશે થોડાક દિવસોની અંદર. બરાબર છે. ત્યારે એમાંથી એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રાય કરજો. કન્ફર્મ? ચાલો ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.